નમસ્કાર વિદ્યાર્થીઓ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ચાલો, અલગ અલગ પ્રકારની ઇલેક્ટ્રોનની ઇફેક્ટ આપણે ભણતા રહેલા છીએ. એમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટને આપણે પૂર્ણ કર્યું, ખૂબ ડીપમાં સમજ્યા. આજે સેકન્ડ નંબરની ઇફેક્ટ, આમ તો જેનો પરિચય આપણે કેમિકલ બોન્ડિંગની અંદર મેળવી લીધેલો છે, એ પ્રકારની એક ઇફેક્ટ છે રેઝોનન્સ ઇફેક્ટ, સસ્પંદન બંધારણ. કેમિકલ બોન્ડિંગની અંદર આપણે ચર્ચા કરી હતી કે જ્યારે કોઈ અણુને એક બંધારણ વડે રજૂ કરી શકાતું નથી, ત્યારે એના એક કરતાં વધારે બંધારણ દોરવામાં આવે છે, જેને રેઝોનન્સ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. અને ત્યાં આગળ આ રેઝોનન્સ અસરને આપણે સમજાતા, ત્યાં આગળ બેન્ઝીન, કાર્બોનેટ આયન, ઘણા અલગ અલગ આયનોના રેઝોનન્સ સ્ટ્રક્ચર શા માટે કલ્પના કરવામાં આવી, એના માટેના કોન્સેપ્ટો ત્યાં આગળ ભણ્યા છીએ કે ભાઈ એક બંધારણથી કોઈ એક સ્ટ્રક્ચરથી એનું બંધારણ સંપૂર્ણ સમજાવી નથી શકાતું, ત્યારે એના એક કરતાં વધારે બંધારણ દોરવા જરૂરી બને છે. અને વિવિધ પ્રકારના બંધારણને આપણે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કહીએ છીએ, સસ્પંદન બંધારણ કહીએ છીએ. અને એને સંયુક્ત બંધારણથી અથવા એના હાઇપોથેટિકલ, એના હાઇબ્રિડ બંધારણથી આપણે એનું સંપૂર્ણ રચના છે એ જાણી શકીએ છીએ. એટલે એ લેક્ચર જોયા પછી એ લેક્ચરને ફરીથી એક વખત રિવાઇઝ કરી નાખજો અને પછી આજના લેક્ચર ઉપર આવજો. તો જે પ્રાયોગિક માહિતી છે, જે આમ કહેવાય એકદમ નોર્મલ માહિતી છે રેઝોનન્સ વચ્ચે, રેઝોનન્સ વિશેની, એ તમે ત્યાંથી મેળવી શકો છો. આજે રેઝોનન્સ, તો કે રેઝોનન્સ બંધારણ કેવી રીતે દોરી શકાય, સસ્પંદન બંધારણ દોરવાની રીત. દાખલા તરીકે માનો કે મારી પાસે કોઈ એક અણુ છે, દાખલા તરીકે CH2 ડબલ બંધ CH બંધ CH2, અહીંયા પોઝિટિવ ચાર્જ છે. પોઝિટિવ ચાર્જનો મતલબ થાય વેકેન્ટ ઓર્બિટલ, ખાલી કક્ષક. આપણે જાણીએ છીએ આની અંદર રેઝોનન્સ થાય. શા માટે થાય? તો કે અહીંયા આગળ આ પાઇબંધ છે, પાઇબંધની અંદર રહેલા આ જે ઇલેક્ટ્રોન છે એ થોડા લૂઝ હોય. પાઇબંધ અથવા લોન પેરના ઇલેક્ટ્રોન છે એ એકદમ લૂઝ છે, મતલબ એ અણુની અંદર આમથી તેમ ડિલોકલાઇઝ થઈ શકે છે. એટલે એક જ સ્થાન ઉપર રહે એવું જરૂરી નથી, ત્યાંથી એ પોતાનું સ્થાનાંતરણ કરી શકે એમ છે. કારણ કે આ ઇલેક્ટ્રોન છે એ થોડા મંચલન ઇલેક્ટ્રોન છે, એટલે એ ઇલેક્ટ્રોન ઘૂમી શકે એમ છે. માની લો કે આ પાઇબંધના ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જાય તો શું થાય? સમજો, આને ઇલેક્ટ્રોનની ઉણપ છે એટલે એના ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો છે, કાર્બોકેટાયન આપણે કહેતા હતા. આને ઇલેક્ટ્રોનની ઉણપ છે, આ ઇલેક્ટ્રોન ચલી શકે એમ છે, તો અહીંયાથી આ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને અહીંયા આવે તો આનું બંધારણ આપણને આમ મળે, CH2 બંધ CH ડબલ બંધ CH2. હવે સમજો થયું શું એક્ઝેક્ટલી? તો કે હવે એ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા છે, એટલે જો ખરેખર તો આ ઇલેક્ટ્રોન આ કાર્બનનો છે, આ બાજુનો ઇલેક્ટ્રોન આ કાર્બનનો છે, તો વચ્ચેના કાર્બન પાસે એનો ઇલેક્ટ્રોન હતો એ તો રહ્યો જ છે. આ કાર્બન ઉપર, તો કે અહીંયા કાર્બન ઉપરથી આ કાર્બન ઉપર એક ઇલેક્ટ્રોન આવ્યો, એટલે આ કાર્બનને ફાયદો થયો, એણે એક ઇલેક્ટ્રોન મેળવ્યો અને એટલા માટે એનો પોઝિટિવ ચાર્જ છે એ દૂર થયો. ક્લિયર? પણ આ સોદાની અંદર આ કાર્બનને નુકસાની ગઈ, કારણ કે આણે પોતાનો ઇલેક્ટ્રોન છે એ આ કાર્બનને આપી દીધો, એટલે આને ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાણી, એટલે આના ઉપર એ પોઝિટિવ ચાર્જ આવી ગયો. ચાલો, તો પોઝિટિવ ચાર્જ અહીંયા આવ્યો. ફરી પાછી આવીને આવી કન્ડિશન બને કે આ ઇલેક્ટ્રોન પાઈ ઇલેક્ટ્રોન ફરીથી જો અહીંયા જાય તો આ પાઈબંધ અહીંયા આવશે અને આ પોઝિટિવ ચાર્જ એ ફરી પાછો આ કાર્બન ઉપર આવશે. એટલે આમાંથી આમાં અને આમાંથી આમાં સતત અને ખૂબ ત્વરિત રૂપાંતર થાય છે અને એને આવી નિશાની વડે દર્શાવીએ છીએ. તો આ રેઝોનન્સ છે. આને શું કહેવામાં આવે? રેઝોનન્સ. એક ઉદાહરણ બીજું આપું. માની લો કે CH2 ડબલ બંધ CH બંધ CH2 માઇનસ. માનો કે અહીંયા કોઈ માઇનસ નેગેટિવ ચાર્જ છે. નેગેટિવ ચાર્જ એટલે પેર ઓફ ઇલેક્ટ્રોન. અહીંયા શું હશે? પહેલાં દાખલા તરીકે આ આમ હશે, CH2 ડબલ બંધ CH બંધ CH2
અને અહીંયા માની લો કે કોઈ ઓછો વિદ્યુત ઋણમય હાઇડ્રોજન જોડાયેલ છે. જો હાઇડ્રોજન અહીંયાથી H+ તરીકે દૂર થાય તો આ બંને ઇલેક્ટ્રોન આ કાર્બનને આપતો જાય. એ બંને ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર આવે એટલે એક તો એનો જ હતો, પણ એક ઇલેક્ટ્રોન એને હાઇડ્રોજનનો મેળવ્યો છે એટલે એના ઉપર નેગેટિવ ચાર્જ આવ્યો, જેને આપણે લોન પેર કહીએ છીએ અથવા નેગેટિવ ચાર્જ કહીએ છીએ. મતલબ નેગેટિવ ચાર્જ અથવા લોન પેર કહી શકાય. તો આ કાર્બન પાસે ઇલેક્ટ્રોન વધારાનો છે એટલે શું કરશે? મેં કીધું કે પાઈબંધ અને લોન પેરના ઇલેક્ટ્રોન આખા અણુની અંદર ચલી શકે એમ છે. તો આ ઇલેક્ટ્રોન અહીંયા ઉતરી આવશે તો શું થાય? તો કે આ ઇલેક્ટ્રોન અહીંયા ઉતરે એટલે અહીંયા બંધ બને. જો આ કાર્બન અને કાર્બન વચ્ચે બીજો બંધ રચાય તો આ કાર્બને બીજા હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન મેળવ્યો તો ઇલેક્ટ્રોન એને આ કાર્બનને આપ્યો તો આ કાર્બનના બંધ વધી ગયા, આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધી ગઈ. એટલે આ પાઈબંધના ઇલેક્ટ્રોન, આ પાઈબંધના બંને ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર શિફ્ટ થશે એટલે આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવશે. મતલબ અહીંયા બે ઇલેક્ટ્રોન આવ્યા. તો જ્યારે આ લોન પેર અહીંયા ઉતરે અને આ પાઈબંધના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર જાય ત્યારે આપણને આ સ્ટ્રક્ચર મળે. વળી પાછું એ જ ઘટના બને, આ લોન પેર અહીંયા ઉતરે અને આ પાઈબંધના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર જાય તો આપણને આ સ્ટ્રક્ચર મળે. એવી જ રીતે નંબર 3 કાર્બોનેટ આયન CO3-2. તો કાર્બોનેટ આયનની અંદર માનો કે આમ છે CO3-2, મતલબ બે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ હશે. આ છે આપણો કાર્બોનેટ આયન. હવે ઓક્સિજન પાસે બે બંધ અને બે લોન પેર હોય, પણ જો એક બંધ હોય તો એની પાસે 3 લોન પેર છે. ઓક્સિજન પાસે કેટલી લોન પેર હશે? 3, જો એક બંધ હોય તો. અને 3 લોન પેર આવે ત્યારે એના ઉપર નેગેટિવ ચાર્જ હોય. એક તો તમે કાર્બોનેટ આયનને આ સ્વરૂપે દર્શાવી શકો, બીજું આની અંદર લોન પેર છે અને પાઈબંધ છે. માનો કે આ લોન પેર આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે ઉતરે તો આ કાર્બનના 5 બંધ થઈ જાય. એ જ સમયે આ ઓક્સિજન પોતાના આ ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે આનું આગળનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણને મળે. આ ઓક્સિજને ઇલેક્ટ્રોન સ્વીકાર્યા એટલે એના ઉપર નેગેટિવ ચાર્જ આવશે. આ ઓક્સિજન આમનમ છે નેગેટિવ ચાર્જવાળો, અને આ ઓક્સિજને એક લોન પેર ઉતારી અને અહીંયા પાઈબંધ રચી દીધો. માનો કે એક બીજી શક્યતા પણ છે, આ પાઈબંધના ઇલેક્ટ્રોન અહીંયા ઉતરે તો આ બંને ઇલેક્ટ્રોન અહીંયા ઓક્સિજન ઉપર જતા રહેશે. તો અહીંયા આપણને એક સ્ટ્રક્ચર મળશે O. આ ઓક્સિજનનો નેગેટિવ ચાર્જ આમનામ રહે. આ ઓક્સિજને પોતાના લોન પેર અહીંયા ઉતારી દીધા એટલે અહીંયા પાઈબંધની રચના થઈ. આ પાઈબંધના ઇલેક્ટ્રોન આ ઓક્સિજને મેળવી લીધા એટલે અહીંયા નેગેટિવ ચાર્જ આવ્યો. ટોટલ આ કાર્બોનેટના જે 3 બંધારણો છે એ 3 બંધારણમાં 2 ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ રહે છે. પણ હું આને નંબર આપું 1, 2, 3 કહું તો આની અંદર 2 અને 3 ઉપર નેગેટિવ ચાર્જ છે, આમાં 1 અને 2 ઉપર છે, આની અંદર 1 અને 3 ઉપર છે. તો આ ત્રણેય બંધારણોના શક્ય છે. ઓકે, તો રેઝોનન્સ ખરેખર શું છે, સસ્પંદન શું છે? તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ, સસ્પંદન શું છે? કોઈ આપણને એમ પૂછે કે વોટ ઇઝ ધ રેઝોનન્સ, સસ્પંદન શું છે? ચાલો એનો જવાબ હું અહીંયા નીચે આપું. સસ્પંદન શું છે? સસ્પંદન શું છે અથવા સસ્પંદન ક્યાં જોવા મળે? તો બહુ સિમ્પલ આન્સર છે કે સંસ્પંદન એ અણુમાં પાઈ ઇલેક્ટ્રોન અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર છે. સસ્પંદન એ અણુમાં પાઈ ઇલેક્ટ્રોન અથવા અબંધકારક એટલે એને લોન પેર કહેવાય ને, ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર છે. જો અહીંયા પાઈબંધનું સ્થાનાંતર થયું છે, અહીંયા લોન પેર અને પાઈબંધનું સ્થાનાંતર થયું છે, અહીંયા પણ લોન પેર અને પાઈબંધનું સ્થાનાંતર થયું છે. તો સસ્પંદન એ અણુની અંદર પાઈ ઇલેક્ટ્રોન અથવા તો અબંધકારક ઇલેક્ટ્રોન લોન પેર યુગ્મ છે એનું સ્થાનાંતર છે, એ સસ્પંદન દર્શાવે છે. સસ્પંદનની અંદર આ લોન પેર અથવા પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અણુની અંદર જ થાય છે. જો
આના આ પાઈ ઇલેક્ટ્રોન આ અહીંયાથી અહીંયા આવ્યા, અણુની બહાર ઇલેક્ટ્રોન નથી ભાગી જતા. ક્લિયર છે? એટલે આમ કહેવાય કે સસ્પંદન એ અણુમાં બનતી ઘટના છે. એટલે આના ઇલેક્ટ્રોન છે એ બહાર જતા નથી. સસ્પંદન પામતા ઇલેક્ટ્રોન ખરેખર તો અણુની અંદર જ પોતાનું સ્થાન બદલે છે. એટલે હું કહું કે અણુમાં જ પોતાનું સ્થાન બદલે છે. કોણ? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન છે એ બહાર નથી જતા રહેતા, પણ અણુની અંદર જ પોતાનું સ્થાન બદલે છે. હકીકતમાં તો આ રેઝોનન્સ છે એ એક હાઇપોથેટિકલ ફિનોમેના છે, મતલબ કાલ્પનિક ઘટના છે. આ શું છે? આ એક કાલ્પનિક ઘટના છે. એટલે ખરેખર રેઝોનન્સ છે કે નહીં કોઈને ખબર જ નથી. આ એક કાલ્પનિક ઘટના છે. એટલે સસ્પંદન બંધારણ, જેને આપણે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કહીએ છીએ, સસ્પંદન બંધારણ એ કાલ્પનિક બંધારણ છે. એટલે આ સસ્પંદન બંધારણ છે આને આપણે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કહીએ છીએ. આને શું કહીએ છીએ? રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આ આના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. RS રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. જ્યારે સંકર બંધારણ એ તેનું સાચું બંધારણ છે. એટલે રેઝોનન્સ છે એ કાલ્પનિક છે, પણ એનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર સંકર બંધારણ એ તેનું સાચું બંધારણ દર્શાવે છે. એટલે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એ તો એના કાલ્પનિક બંધારણ. હકીકતમાં આ જે અણુ છે એની અંદર આ પાઈ ઇલેક્ટ્રોન ક્યાં છે? કાર્બોનેટ આયન છે તો એની અંદર નેગેટિવ ચાર્જમાંથી ક્યાં ઓક્સિજન ઉપર છે? તો કે એ એના હાઇબ્રિડ બંધારણથી પ્રાપ્ત થશે. આનું હાઇબ્રિડ બંધારણ દોરવું હોય તો કેમ દોરી શકાય? આ તો બે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે, કાલ્પનિક છે. હકીકતમાં આ અણુનું બંધારણ દોરવું હોય, કારણ કે તમે આનો ડેટા મેળવવા જાઓ તો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે પાઈ બનશે, અહીંયા કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બનશે. પણ જ્યારે તમે આનો એક્સપેરિમેન્ટલી ડેટા મેળવશો ત્યારે કોઈ કાર્બન કાર્બન વચ્ચે પાઈ બંધ કે કોઈ કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ અથવા દ્વિબંધ જેટલી બંધ લંબાઈ તમને જોવા જ નહીં મળે. એટલે હકીકતમાં આ કે આ એ ડેટા છે એ આપણને સમજાવી શકશે નહીં. તો એના માટે એનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર તો કે આમ દોરી શકાય. અહીંયા હું દોરું છું હાઇબ્રિડ સ્ટ્રક્ચર, સંકર બંધારણ. એનું સંકર બંધારણ કેવી રીતે દોરી શકાય? તો અહીંયા CH2 CH CH2 છે. હવે અહીંયા રહેલો પાઈબંધ, તો કે આ સ્ટ્રક્ચરની અંદર પાઈબંધ આ કાર્બન કાર્બન વચ્ચે, અહીંયા આ કાર્બન કાર્બન વચ્ચે, એટલે પાઈબંધ આ કાર્બન કાર્બન અને આ કાર્બન કાર્બન વચ્ચે છે. થોડી વાર ધન ચાર્જ આના ઉપર આવે છે એટલે અહીંયા હું ડેલ પ્લસ લખું, થોડી વાર ધન ચાર્જ અહીંયા આવે છે એટલે આના ઉપર હું ડેલ પ્લસ લખું. તો આ આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર છે જે એના બધા જ ફિનોમેના છે એ સમજાવી શકે છે. એટલે તમને જે એક્સપેરિમેન્ટલી ડેટા મળશે કે આ કાર્બન કાર્બન વચ્ચેની બે બંધ લંબાઈ નહીં મળે, પણ બંધ લંબાઈ એક જ મળશે, અને એ બંધ લંબાઈ દ્વિબંધ કરતાં મોટી અને સિંગલ બંધ કરતાં ઓછી હશે. તો અહીંયા જો આ પૂર્ણ રીતે દ્વિબંધ નથી, આ પૂર્ણ રીતે સિંગલ બંધ નથી, દ્વિબંધ અને સિંગલ બંધ વચ્ચેનું સ્વરૂપ છે. અને બંને કાર્બન કાર્બન વચ્ચેના બોન્ડ છે ઇક્વિવેલેન્ટ છે, સમાન છે. તો અહીંયા એક જ ડેટા. એ જ રીતે આનું તમારે હાઇબ્રિડ સ્ટ્રક્ચર દોરવું હોય તો પહેલાં તો આ અણુ લખી રાખું, CH2 બંધ CH બંધ CH2, અહીંયા પાઈ બંધ, તો કે આ કાર્બન કાર્બન વચ્ચે, અહીંયા આ કાર્બન કાર્બન વચ્ચે, મતલબ થોડી વાર આ કાર્બન કાર્બન વચ્ચે, થોડી વાર આ કાર્બન કાર્બન વચ્ચે જાય. તો અહીંયા આગળ નેગેટિવ ચાર્જ છે, એ નેગેટિવ ચાર્જ થોડી વાર અહીંયા આવે છે. તો આ આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર થયું. એ જ રીતે કાર્બોનેટ આયનનું મારે હાઇબ્રિડ સ્ટ્રક્ચર દોરવું હોય તો કાર્બન ઓક્સિજન ઓક્સિજન ઓક્સિજન, અહીંયા રહેલો પાઈ બંધ, તો કે ત્રણેય કાર્બન ઓક્સિજન વચ્ચે આવી રીતે ઘૂમે છે અને નેગેટિવ ચાર્જ પણ ત્રણેય ઓક્સિજન ઉપર આવે છે. તો આ બંધારણને એના હાઇબ્રિડ સ્ટ્રક્ચર તરીકે ઓળખવામાં આવે છે. આ બંધારણને એના શું કહે છે? હાઇબ્રિડ બંધારણ. અને સંકર બંધારણ એટલે આ જે હાઇબ્રિડ સ્ટ્રક્ચર છે સંકર બંધારણ એ સસ્પંદન બંધારણનું સંયુક્ત સ્વરૂપ છે. એટલે પાંચમી વાત હું આમાં લખું કે સંકર બંધારણ એ
સસ્પંદન બંધારણોનું સંયુક્ત સ્વરૂપ છે. સંયુક્ત સ્વરૂપ છે મતલબ આ બે બંધારણને સમાવતું સ્વરૂપ હોય તો એનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર સંકર બંધારણ છે. એટલે બંને રેઝોનેટિંગ સ્ટ્રક્ચરને આવરી લેતું હોય તો એનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર છે. કોણ છે? હાઇબ્રિડ સ્ટ્રક્ચર. તો સંકર બંધારણ સસ્પંદન બંધારણનું સંયુક્ત સ્વરૂપ છે. કોઈ જ સસ્પંદન બંધારણ વડે આ અણુઓના ગુણધર્મો સંપૂર્ણ રીતે સમજાવી શકાતા નથી. એટલે સસ્પંદન બંધારણ વડે એના ગુણધર્મો સમજાવી શકાતા નથી, પણ સંકર બંધારણ વડે એના તમામ ગુણધર્મો સમજાવી શકાય. છેલ્લું વાક્ય અહીં લખી દઉં કે સસ્પંદન બંધારણ તેના ગુણધર્મો સમજાવવા અસમર્થ છે, જ્યારે સંકર બંધારણ તેના બધા જ ગુણધર્મો સમજાવી શકે છે. અને આ એક્ઝામ્પલ આપણે બેન્ઝીન થ્રુ બહુ સારી રીતે સમજાતા. આપું એક્ઝામ્પલ, પહેલાંને પોઝ કરી નોટ કરજો. દાખલા તરીકે બેન્ઝીનની અંદર આપણે આવું કીધું હતું કે બેન્ઝીનનું બંધારણ જો આમ હોય, માની લો કે આમ હોય, તો અહીંયા આ કાર્બન વચ્ચે સિંગલ બંધ છે અને કાર્બન વચ્ચેની સિંગલ બંધ લંબાઈ 154 pm હોય. અહીંયા આ ત્રણ કાર્બન વચ્ચે આ અને આ એની વચ્ચે દ્વિબંધ છે ને દ્વિબંધની બંધ લંબાઈ કેટલી હોય? 134 pm. પણ હકીકતમાં બેન્ઝીનની અંદર અલગ અલગ બે પ્રકારની કાર્બનની બંધ લંબાઈ ન મળતા માત્ર એક જ બંધ લંબાઈ મળે છે, અને એ મળે છે 139 pm, 139 pm. અને એ આપણે આમ દર્શાવ્યું હતું કે બેન્ઝીનમાં સસ્પંદન થાય છે, એટલે આ પાઈબંધ અહીંયા આવે, આ પાઈબંધ અહીંયા આવે, આ પાઈબંધ અહીંયા આવે, તો અહીંયા વળી પાછો આ પાઈબંધ અહીંયા આવે, આ પાઈબંધ અહીંયા આવે, આ પાઈબંધ અહીંયા આવે, એટલે આમાંથી આ સ્ટ્રક્ચર. પણ એનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર છે એ બેન્ઝીનનું આમ દોરી શકાય કે આ પાઈબંધ આ 6 કાર્બનો વચ્ચે ઘૂમે છે, અને એટલે પ્રત્યેક કાર્બન વચ્ચેની બંધ લંબાઈ એક સમાન 139 pm જોવા મળે છે. ક્લિયર? તો કોઈ જ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એનું સંપૂર્ણ ગુણધર્મો છે એ સમજાવવા માટે અસમર્થ છે, પણ એના હાઇબ્રિડ સ્ટ્રક્ચર વડે એના તમામ ગુણધર્મો છે એ સમજાવી શકાય છે. ચાલો આને પોઝ કરીને નોટ કરો. પોઝ કરીને આને નોટ કરજો. પછી રેઝોનન્સ માટે એક બીજી વાત લઈ લે. એટલે સસ્પંદન શું છે? તો કે સસ્પંદન એ અણુમાં પાઈ ઇલેક્ટ્રોન અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર દર્શાવે છે. એ અણુની અંદર બનતી એક કાલ્પનિક ઘટના છે, અણુની અંદર જ બને છે, મતલબ આના ઇલેક્ટ્રોન કે બહાર નથી જતા. આ એક કાલ્પનિક ઘટના છે. સસ્પંદન બંધારણ કાલ્પનિક છે, પણ સંકર બંધારણ એનું સાચું બંધારણ સમજાવે છે. સંકર બંધારણ એ સસ્પંદન બંધારણનું સંયુક્ત સ્વરૂપ છે. સસ્પંદન બંધારણ તેના ગુણધર્મો સમજવા માટે અસમર્થ છે, પણ સંકર બંધારણ વડે તેના બધા જ ગુણધર્મો છે એ સમજાવી શકાય છે. ચાલો, તો ઘણા અલગ અલગ અણુઓ, પરમાણુઓ, અણુઓ અને આયનોના આપણા સંકર બંધારણો છે. એ કેમિકલ બોન્ડિંગ છેલ્લો લેક્ચર હતો, કેમિકલ બોન્ડિંગનો છેલ્લો લેક્ચર, અને એની અંદર આપણે આખી આ જ ફિનોમેના ભણી હતી. અને ત્યારે મેં કીધું હતું કે ભાઈ આનો ડિટેલમાં અભ્યાસ આપણે જીઓસીની અંદર કરશું. ચાલો હવે આ ફિનોમેનાને વધુ પ્રમાણમાં સમજવાનો પ્રયત્ન કરીએ. એક ક્વેશ્ચન લખું છું અહીંયા કે સસ્પંદન બંધારણ દર્શાવવા માટે સસ્પંદન બંધારણ દર્શાવવાના સસ્પંદન બંધારણ દર્શાવવાના નિયમો, મતલબ તમારે વેલિડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર દોરવા હોય, કોઈના વેલિડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર દોરવા હોય તો એના માટે કયા રૂલ છે એને ફોલો કરવા પડે? વેલિડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર દોરવા કયા રૂલને ફોલો કરવા પડશે, અથવા એના માટેના નિયમો કયા છે, અથવા કયા નિયમોનું પાલન થવું જોઈએ? તો નિયમ નંબર 1, પહેલો નિયમ છે ઇલેક્ટ્રોનનું સંચલન. ઇલેક્ટ્રોનનું
સંચલન અથવા સ્થાનાંતર, ઇલેક્ટ્રોનનું સંચલન કયો અથવા શું કયો, સ્થાનાંતર. વધુ વિદ્યુતઋણમય, વધુ વિદ્યુત અથવા વધુ ઇલેક્ટ્રોન ઘનતા લખો, વધુ ઇલેક્ટ્રોન ઘનતાથી ઓછી ઇલેક્ટ્રોન ઘનતા તરફ થાય. મતલબ તમે કોઈનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર દોરશો ને ત્યારે એમાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર, મતલબ ઇલેક્ટ્રોન કયા ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે, પાઈ ઇલેક્ટ્રોન અથવા તો લોન પેરનું. તો એ પાઈ ઇલેક્ટ્રોન અથવા લોન પેરનું સ્થાનાંતર તમે કઈ બાજુ કરશો, કઈ દિશામાં કરશો? તો કે હાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટીથી લો ઇલેક્ટ્રોન ડેન્સિટી તરફ. હાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટીથી કઈ બાજુ દર્શાવવાનું છે, લો ઇલેક્ટ્રોન ડેન્સિટી. તો હાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી ક્યાં હોય, તો લોન પેર અથવા હાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી હશે નેગેટિવ ચાર્જવાળા, નેગેટિવ ચાર્જ. એટલે જે અણુ ઉપર નેગેટિવ ચાર્જ હોય એના ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા સૌથી વધુ હશે. એનાથી ઓછી ક્યાં હોય, તો કે લોન પેર, જેની પાસે લોન પેર હોય એ તરફ. એનાથી ઓછી ક્યાં હોય, તો કે પાઈ બોન્ડ, પાઈ બંધ પાસે. એનાથી ઓછી ક્યાં હોય, તો કે ડેલ પ્લસ ચાર્જ હોય ત્યાં, આંશિક ધનભાર હોય ત્યાં. અને એનાથી ઓછી ક્યાં હોય ઇલેક્ટ્રોન ઘનતા, તો કે પોઝિટિવ ચાર્જ હોય ત્યાં. મતલબ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર આ મુજબ થાય, નેગેટિવ ચાર્જથી લોન પેર તરફ થઈ શકે, લોન પેરથી પાઈબંધ તરફ, પાઈબંધથી આંશિક ધન વીજભાર હોય ત્યાં, આંશિક ધન વીજભારથી સંપૂર્ણ ધન વીજભાર હોય એ દિશામાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર કરવાનું થાય. એટલે કોઈ પણનું વેલિડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તમારે દોરવું હોય તો ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર હંમેશા આ દિશાઓમાં કરવું. મતલબ નેગેટિવ ચાર્જથી લોન પેર ઉપર ઇલેક્ટ્રોન લઈ જઈ શકાય, લોન પેર ઉપરથી પાઈબંધ ઉપર ઇલેક્ટ્રોન લઈ જઈ શકાય, પાઈબંધથી આંશિક ધન વીજભાર ધરાવતા પરમાણુ તરફ ઇલેક્ટ્રોન લઈ જઈ શકાય, આંશિક ધન વીજભારથી ફૂલ ધન વીજભાર ધરાવતા પરમાણુ તરફ ઇલેક્ટ્રોન છે એનું સસ્પંદન કરાવી શકાય. તો ઇલેક્ટ્રોનનો ફ્લો હાઈ ડેન્સિટીથી લો ડેન્સિટી તરફ થાય છે. ઇલેક્ટ્રોન ફ્લો અકર્સ હાઈ ડેન્સિટી ટુ લો ડેન્સિટી. ઊંચી ઘનતાથી નીચી ઘનતા તરફ ઇલેક્ટ્રોનનું વહન છે એ કરી શકાય છે. નંબર 2, બીજું સસ્પંદન બંધારણમાં કેન્દ્રનું સ્થાન સમાન રહે છે. મતલબ પરમાણુનું સ્થાનાંતર થતું નથી. પરમાણુ હોય ત્યાં ને ત્યારે, એટલે કેન્દ્રો છે ને એના સ્થાન સમાન રહે. ક્લિયર? હા, નો ડાઉટ ઇલેક્ટ્રોનનું સ્થાન બદલાય પણ પરમાણુનું સ્થાન બદલાતું નથી. દાખલા તરીકે હું અહીંયા એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર દોરવાનો પ્રયત્ન કરું છું. CH3 C ડબલ બંધ O માઇનસ. માનો કે કાર્બોક્સિલેટ આયન છે, તો કાર્બોક્સિલેટ આયનની અંદર શું કરી શકાય, તો કે આ પાઈ ઇલેક્ટ્રોન આ ઓક્સિજન તરફ જાય અને આ લોન પેર અહીંયા આવે. તો આનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આમ દોરી શકાય. CH3CO, આ O ઉપર લોન પેર આવ્યો એટલે નેગેટિવ ચાર્જ, અને આ O એ પોતાનું એક લોન પેર ગુમાવ્યું એટલે એનો નેગેટિવ ચાર્જ દૂર થયો. તો આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. પણ માનો કે હું આમ કહું CH3 C ડબલ બંધ OH, કાર્બોક્સિલિક એસિડ છે. આ કોણ છે? કાર્બોક્સિલિક એસિડ છે. અથવા એક કામ કરો, એસિટોન લ્યો. કોણ લ્યો? એસિટોન, CH3. હવે તો કે એવું થઈ શકે કે આ નેગેટિવ ચાર્જ અહીંયા અથવા આ પાઈબંધ અહીંયા જાય અને અહીંથી એક હાઇડ્રોજન અહીંયા જાય. તો આનું સૂત્ર બને CH3 COH ડબલ બંધ CH2. તો આની અંદર શું થયું? ખરેખર તો આ કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન છે એનું સ્થાનાંતર થયું. તો આ રેઝોનન્સ નથી, આ યસ આ ટોટોમેરિઝમ છે. ટોટોમેરિઝમ આ શું છે? ટોટોમેરિઝમની ક્રિયા છે. કીટોઇનોલ ફોર્મ છે. જો કીટોઇનોલ ફોર્મ, તો કીટોઇનોલ ફોર્મ એ રેઝોનન્સ નથી, કારણ કે એની અંદર પરમાણુનું સ્થાનાંતર થાય છે. અહીંથી એક હાઇડ્રોજન પરમાણુ
એ આ ઓક્સિજન ઉપર સ્થાનાંતર પામ્યું. ક્લિયર? અને આ પાયબંધ અહીંયા આવ્યો. તો પરમાણુનું સ્થાનાંતર થતું હોય એ રેઝોનન્સ નથી, મતલબ આ રેઝોનન્સ નથી, આ રેઝોનન્સ છે. આમાં પરમાણુનું સ્થાન સમાન રહે છે, માત્ર લોન પેર અને પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાન છે એ બદલે છે, ડીલોકલાઇઝ થાય છે. ક્લિયર? એટલે સંસ્પંદન બંધારણમાં કેન્દ્રના સ્થાન બદલાવા જોઈએ નહીં, મતલબ પરમાણુના સ્થાન એના જ રહેવા જોઈએ, માત્ર ઇલેક્ટ્રોનના સ્થાનની અંદર ચેન્જ થવો જોઈએ, ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ થવું જોઈએ, ઇલેક્ટ્રોનનું ડીલોકલાઇઝેશન થવું જોઈએ, ઇલેક્ટ્રોન સ્થાનાંતરણ થવા જોઈએ, પણ કેન્દ્રના સ્થાન મતલબ પરમાણુના સ્થાન છે બદલાવા જોઈએ નહીં. ક્લિયર છે? નંબર 3, ત્રીજો રૂલ છે, સસ્પંદનમાં અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રહે છે. મતલબ કોઈની અંદર એક લોન પેર હોય તો એક જ લોન પેર જોવા મળવું જોઈએ આખા અણુમાં. ક્યારેય લોન પેરની સંખ્યા છે અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ બદલાવી જોઈએ નહીં. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સસ્પંદનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રહે. દાખલા તરીકે હું એક્ઝામ્પલ આપું, CH2 ડબલ બંધ CH બંધ CH2 ડોટ. માનો કે અહીંયા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, મુક્તમૂલક બન્યો છે. અહીંયા કાર્બન અને કોઈ પરમાણુ વચ્ચેનો બંધ છે એનું સમવિભાજન થયું એટલે અહીંયા ફ્રી રેડિકલ બન્યો છે. તો આગળના સ્ટ્રક્ચરમાં શું થાય? જોજો, ફ્રી રેડિકલની અંદર સસ્પંદન કેમ થાય? આ પાઈ ઇલેક્ટ્રોન છે બે, આમાંથી આ એક ઇલેક્ટ્રોન આ બાજુ આવે છે, આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે ને એની વચ્ચે બંધ બનશે એટલે આમ થાય CH ડબલ બંધ CH2. તો અહીંયાનો એક ઇલેક્ટ્રોન એ આ કાર્બન ઉપર સ્થાનાંતર પામે છે એટલે અહીંયા એક ડોટ. તો જો અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન હતો, અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન છે, તો આ બંને એકબીજાના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. એટલે અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય ને અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં ન આવે તો ખરેખર એ રેઝોનન્સના નિયમને ફોલો કરતું નથી, મતલબ એ રેઝોનન્સનો નિયમ નથી. નંબર 4, ચોથો રૂલ ખૂબ મહત્વનો છે. સેકન્ડ પીરિયડ મતલબ દ્વિતીય આવર્તના તત્વો અષ્ટક નિયમ તોડી શકે નહીં. મતલબ દ્વિતીય આવર્તના તત્વો ક્યાં જોવા મળશે? તો કે આ ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એટલે દ્વિતીય આવર્તના તત્વોમાં તો કે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નાઇટ્રોજન વગેરે જેવા તત્વો જોવા મળશે. તો એની અંદર અષ્ટકનો રૂલ, ઓક્ટેટ રૂલ છે એ તૂટવો જોઈએ નહીં. સેકન્ડ પીરિયડના એલિમેન્ટ છે એ ક્યારેય અષ્ટક નિયમ તોડી શકે નહીં અને તો એનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હશે નહીં. ક્લિયર? દાખલા તરીકે હું અહીંયા ચાલો એક એક્ઝામ્પલ આપું, CH3 CH ડબલ બંધ CH બંધ NH3. હવે અહીંયા નાઇટ્રોજને 4 બંધ બનાવ્યા છે એટલે આના ઉપર પોઝિટિવ ચાર્જ હશે. ઓકે, તો એની પાસે 8 ઇલેક્ટ્રોન થયા છે. માનો કે આ પોઝિટિવ ચાર્જ તરફ હું આ પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર કરાવું, મતલબ શું થાય? તો કે અહીંયાથી આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનાંતર થશે, એમાં આ કાર્બનને ખોટ જશે એટલે આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. CH2 બંધ CH બંધ CH ડબલ બંધ N H H H. હવે સમજો, આમાં આમ કંઈ ખોટું નથી. દાખલા તરીકે આ નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ હતો અને આનો નિયમ છે કે ભાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર પાઈ બંધથી પોઝિટિવ ચાર્જ તરફ થઈ શકે. યસ, વેલિડ છે. તો અહીંયા પાઈ બંધનું સ્થાનાંતર મેં ધન વીજભાર તરફ કર્યું. ઓકે, એટલે આ બંને પાઈ ઇલેક્ટ્રોન આ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે જતા રહ્યા એટલે નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન મળ્યો એટલે એનો ધન ચાર્જ દૂર થયો. પણ આ સોદામાં આ કાર્બનની નુકસાની ગઈ એટલે આ કાર્બન ઉપર કેવો ચાર્જ આવ્યો? પોઝિટિવ ચાર્જ. ઓકે, તો પ્રોબ્લેમ શું છે? અહીંયા આગળ જુઓ, ક્યાં જુઓ? અહીંયા નાઇટ્રોજનની આજુબાજુમાં 5 બંધ બની ગયા. નાઇટ્રોજનની બાજુમાં કેટલા બંધ બન્યા? 5 બંધ બન્યા. એનો મતલબ શું થાય? અહીંયા 10 ઇલેક્ટ્રોન છે, અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 10. અને નિયમ છે કે સેકન્ડ પીરિયડના તત્વો અષ્ટક નિયમ તોડી શકે નહીં, મતલબ એની બાહ્યતમ કક્ષામાં 8થી વધારે ઇલેક્ટ્રોન તમે રાખી શકો નહીં.
એટલે અહીંયા બીજા સ્ટ્રક્ચરની અંદર નાઇટ્રોજનની કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન થઈ ગયા છે. તો આ પ્રકારેનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તમે દોરી શકશો નહીં. ક્લિયર? ઓકે. નંબર 5 છેલ્લો એક નિયમ છે. નંબર 5 પાંચમો નિયમ છે. રેઝોનેટિંગ સ્ટ્રક્ચર RS માં કુલ વીજભાર હંમેશા સમાન રહે છે. મતલબ તમે કોઈ પણ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર દોરો એનો કુલ વીજભાર હંમેશા ઇક્વલ થવો જોઈએ. કુલ વીજભાર એનો કેવો થવો જોઈએ? ઇક્વલ. જો બે અલગ અલગ રેઝોનેટિંગ સ્ટ્રક્ચરમાં કુલ વીજભાર અલગ અલગ થાય તો એવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ દોરી શકાય નહીં. કુલ વીજભાર હંમેશા ઇક્વલ થવો જોઈએ. દાખલા તરીકે એનું એક એક્ઝામ્પલ આપું. CH2 ડબલ બંધ CH બંધ CH ડબલ બંધ CH2. માની લો કે તમારી પાસે આવું એક સંયોજન છે. હું એમ કહું કે આ બંને પાઈ ઇલેક્ટ્રોન છે એ આના ઉપર આવી જાય તો આના ઉપર ધન વીજભાર આવશે, આના ઉપર ઋણ વીજભાર આવશે. હવે જો આ અહીંયા ધન વીજભાર, અહીંયા ઋણ વીજભાર, જે તરફ ઇલેક્ટ્રોન ગયા એ બાજુ ઋણ વીજભાર, અહીંયા ધન. હવે પાઈ ઇલેક્ટ્રોનનું ધન વીજભાર તરફ વહન થઈ શકે એટલે આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા આવશે તો એક્ઝેક્ટલી આમ થશે. આ CH2 ઉપર પોઝિટિવ ચાર્જ આવશે, આ CH વચ્ચે બંધ આવશે, ડબલ બંધ. આનો પોઝિટિવ ચાર્જ દૂર થાય ને અહીંયા પાઈ ઇલેક્ટ્રોન આવી ગયા એટલે, અને આના પાઈ ઇલેક્ટ્રોન એ આ કાર્બન ઉપર જતા રહ્યા એટલે આના ઉપર નેગેટિવ ચાર્જ આવ્યો. તો શું આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર દોરી શકાય? આ બે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એક સમાન છે? તો કે યસ. આની અંદર નેટ ચાર્જ કેટલો છે? કુલ વીજભાર. તો કે આની અંદર નેટ ચાર્જ 0 છે. આમાં કોઈ પરમાણુ ઉપર નેટ ચાર્જ છે જ નહીં. આ અણુની અંદર નેટ ચાર્જ શું છે? તો કે આની અંદર એક પ્લસ અને એક માઇનસ, એક પ્લસ એક માઇનસ, પ્લસ માઇનસ કેન્સલ એટલે નેટ ચાર્જ અહીંયા પણ 0 છે. તો યસ, આ બંને એકબીજાના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. મતલબ રેઝોનેટિંગ સ્ટ્રક્ચરની અંદર નેટ ચાર્જ કુલ વીજભાર સમાન રહેવો જોઈએ. અહીંયા 0 છે, અહીંયા નેટ ચાર્જ 0 છે. તો આ 5 નિયમો છે એ સંસ્પંદન થવા માટે આવશ્યક છે, અથવા સંસ્પંદન કરતી વખતે આ 5 નિયમોને જાળવવા જરૂરી છે. આ 5 નિયમો છે એને જાળવવા આવશ્યક છે. ચાલો આને પોઝ કરીને નોટ કરજો. શું છે 5 નિયમો? તો કે પહેલું, ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર હંમેશા વધુ ઇલેક્ટ્રોન ઘનતાથી ઓછી ઇલેક્ટ્રોન ઘનતા તરફ થાય. મતલબ નેગેટિવ ચાર્જથી લોન પેર તરફ જઈ શકે, લોન પેરથી પાઈ બોન્ડ તરફ જઈ શકે, પાઈ બોન્ડથી આંશિક ધન વીજભાર તરફ, આંશિક ધન વીજભારથી ધન વીજભાર તરફ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થઈ શકે. સંસ્પંદન બંધારણમાં કેન્દ્રનું સ્થાન સમાન રહે છે. મતલબ પરમાણુને તમારે ચેન્જ કરવાના નથી, પરમાણુનું સ્થાનાંતર કરવાનું નથી. સંસ્પંદનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રહે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રહે? સમાન. જો આમાં 1 છે તો આમાં 1 છે. દ્વિતીય આવર્તના તત્વો અષ્ટકનો નિયમ તોડી શકશે નહીં. મતલબ 8 થી વધારે ઇલેક્ટ્રોન તમે દ્વિતીય આવર્તના તત્વની કક્ષામાં નાખી શકતા નથી. ક્લિયર? અને ચોથું, રેઝોનેટિંગ સ્ટ્રક્ચરની અંદર કુલ વીજભાર હંમેશા કેવો રહેવો જોઈએ? સમાન. નેટ ચાર્જ સમાન રહેવો જોઈએ. આમાં 0 છે તો આમાં 0, આમાં -1 છે. કેટલો છે નેટ ચાર્જ? તો કે નેટ ચાર્જ આમાં -1, કારણ કે આ બધા પરમાણુ આની એક ઉપર નેટ ચાર્જ -1 છે. તો અહીંયા નેટ ચાર્જ કેટલો છે? તો કે -1. આના ઉપર જ એક નેગેટિવ છે. ક્લિયર? તો નેટ ચાર્જ છે એ હંમેશા ઇક્વલ રહેવો જોઈએ. તો આ 5 રૂલને ધ્યાનમાં લઈ અને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ દોરી શકાય. એટલે વેલિડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર દોરવું હોય તો એની અંદર આ 5 રૂલ છે એને ફોલો કરવા આવશ્યક છે. ચાલો આને પોઝ કરીને નોટ કરો. પોઝ કરીને નોટ કરજો. ચાલો હવે તો કે આ રેઝોનન્સ જોવા ક્યાં મળશે, એની કન્ડિશન શું છે? રેઝોનન્સ માટેની કન્ડિશન શું છે? વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સંસ્પંદન બંધારણ દર્શાવવાના નિયમો જોયા. હવે રેઝોનન્સની અંદર આગળનો ક્વેશ્ચન છે સંસ્પંદન થવાની શરતો.
સસ્પંદન થવાની શરતો, કન્ડિશન શું છે ભાઈ? સસ્પંદન ક્યાં થશે એની શરત શું છે? નિયમો જોઈએ આપણે કે સસ્પંદન બંધારણ આવી રીતે દોરી શકાય, એ જ સસ્પંદન બંધારણો વેલિડ ગણાય. પણ અહીંયા એની કન્ડિશન જોવી છે કે કઈ કન્ડિશનમાં રેઝોનન્સ શક્ય બને. તો કે એક જ વાક્યમાં જવાબ દેવો હોય તો એનો જવાબ આવી શકે કોન્જ્યુકેશન. જ્યાં હશે કોન્જ્યુકેશન ત્યાં થશે રેઝોનન્સ. એટલે રેઝોનન્સ માટે કોન્જ્યુકેશન એ કન્ડિશન છે. એક જ વાક્યમાં કન્ડિશન એની કેવી હોય તો સંસ્પંદન રેઝોનન્સ માટેની શરત છે, કન્ડિશન છે કોન્જ્યુગેશન. એટલે હું એ લખું કે સસ્પંદન માટે સંયુગ્મન, જેને કોન્જ્યુગેશન કહેવાય, કોન્જ્યુગેશન હોવું આવશ્યક છે. જ્યાં કોન્જ્યુગેશન હશે, જ્યાં કોન્જ્યુગેશન હશે ત્યાં રેઝોનન્સ જોવા મળશે. તો સસ્પંદન થવાની શરત છે કોન્જ્યુગેશન. સંસ્પંદન થવાની શરત શું છે? કોન્જ્યુગેશન. તો વોટ ઇઝ ધ કોન્જ્યુગેશન? કોન્જ્યુગેશન એટલે શું? તો કે કોન્જ્યુગેશન એટલે કોઈ પણ અણુની અંદર એક ચોક્કસ પ્રકારની ઇલેક્ટ્રોનની અવસ્થા, એક ચોક્કસ પ્રકારની ઇલેક્ટ્રોનની અવસ્થા, એને કોન્જ્યુગેશન કહેવામાં આવે છે. કોન્જ્યુગેશન કયા કયા ટાઈપના હોય? તો કે ટાઈપ ઓફ કોન્જ્યુગેશન, ટાઈપ ઓફ કોન્જ્યુગેશન મતલબ કોન્જ્યુગેશન ક્યાં ક્યાં હોઈ શકે સમજો. તો કે 5 પ્રકારના કોન્જ્યુગેશન હોઈ શકે. નંબર 1, પહેલું કોન્જ્યુગેશન છે પાઈ સિગ્મા લોન પેર. પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ, પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ, આ એક પ્રકારનું કોન્જ્યુગેશન થયું. પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ એટલે વેકેન્ટ ઓર્બિટલ, ખાલી કક્ષક, મતલબ જેમાં ઇલેક્ટ્રોન નથી એવી કક્ષક. તો આ એક પ્રકારનું કોન્જ્યુગેશન થયું. મતલબ પાઈ બંધ હોય, પછી સિગ્મા બંધ હોય, અને પછી કોઈ પરમાણુ ઉપર પોઝિટિવ ચાર્જ હોય, તો આને કોન્જ્યુગેશન પ્રણાલી કહેવાય, સંયુગ્મન પ્રણાલી કહેવાય. આ ઇલેક્ટ્રોનની એક સ્થિતિ છે કે અહીંયા પાઈ ઇલેક્ટ્રોન છે, અહીંયા માત્ર સિગ્મા છે, અને અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ છે. તો પાઈ સિગ્મા પોઝિટિવ એ કોન્જ્યુગેશન માટેની એક શરત છે. નંબર 2, બીજું છે પાઈ સિગ્મા લોન પેર. પાઈ સિગ્મા લોન પેર, પાઈ સિગ્મા લોન પેર, આ પણ એક કોન્જ્યુગેશનની લોન પેર કયો અથવા નેગેટિવ ચાર્જ, નેગેટિવ ચાર્જ. લોન પેર હશે ત્યાં નેગેટિવ ચાર્જ હશે, અથવા ઘણી વખત લોન પેર નહીં હોય, નેગેટિવ ચાર્જ નહીં હોય પણ લોન પેર હશે. તો એક આ કન્ડિશન છે. ત્રીજી કન્ડિશન છે પાઈ સિગ્મા ફ્રી રેડિકલ, મુક્ત મૂલક. ડોટ છે એ શું છે? મુક્ત મૂલક. મતલબ પાઈ સિગ્મા મુક્ત મૂલક. એક કન્ડિશન છે પાઈ સિગ્મા પોઝિટિવ, પાઈ સિગ્મા લોન પેર, પાઈ સિગ્મા ફ્રી રેડિકલ, મુક્ત મૂલક. ચોથી કન્ડિશન છે પાઈ સિગ્મા પાઈ. નંબર 4, ચોથી કન્ડિશન છે પાઈ સિગ્મા પાઈ. પાઈ બંધ હોય, સિગ્મા બંધ હોય, પાઈ બંધ હોય, આવી પ્રણાલીઓ ઘણી બધી આપણે આગળ ઉપર જોઈ હતી. પાઈ સિગ્મા પાઈ, તો આ એક રેઝોનન્સ કન્ડિશન છે. નંબર 5, લોન પેર સિગ્મા અને પોઝિટિવ ચાર્જ. લોન પેર સિગ્મા અને પોઝિટિવ ચાર્જ, લોન પેર સિગ્મા અને પોઝિટિવ ચાર્જ. મતલબ એ પરમાણુ છે, બી પરમાણુ છે, આના ઉપર લોન પેર હોય ને આના ઉપર પોઝિટિવ ચાર્જ હોય, તો આની વચ્ચે સંસ્પંદન થાય, આની વચ્ચે સંસ્પંદન થાય. ક્લિયર છે? તો આ 5 કન્ડિશન છે. આ 5 કન્ડિશનને કોન્જ્યુગેશન કહેવાય.
તો જ્યાં આ 5 પ્રકારનું કોન્જ્યુકેશન હોય ત્યાં રેઝોનન્સ થશે. એટલે રેઝોનન્સ થવા માટે કોન્જ્યુકેશન જરૂરી છે. કોન્જ્યુકેશન માટે અણુની અંદર આ પ્રકારની ઇલેક્ટ્રોનીય અવસ્થા જરૂરી છે. મતલબ આ પ્રકારની ઇલેક્ટ્રોન અવસ્થા હોય તો આપણે એમ શબ્દ વાપરશું કે એમાં કોન્જ્યુકેશન છે, અને કોન્જ્યુકેશન હોય તો એની અંદર સસ્પંદન થશે. ચાલો 5 અવસ્થા છે. એક એક અવસ્થા લઈએ અને એના એક્ઝામ્પલ સમજીએ. એટલે કોન્જ્યુકેશન પ્રણાલી શું છે? ટાઈપ ઓફ કોન્જ્યુકેશન: પાઈ સિગ્મા પોઝિટિવ, પાઈ સિગ્મા લોન પેર, પાઈ સિગ્મા મુક્ત મૂલક, પાઈ સિગ્મા લોન પેર સિગ્મા અને પોઝિટિવ ચાર્જ. ક્લિયર? આ 5 કન્ડિશન જ્યાં જોવા મળે તો ત્યાં હશે કોન્જ્યુકેશન, અને જ્યાં હશે કોન્જ્યુકેશન ત્યાં હશે રેઝોનન્સ. તો સંસ્પંદન થવા માટે કોન્જ્યુકેશન જરૂરી છે, અને કોન્જ્યુકેશન માટે અણુમાં આ 5 માંથી કોઈ પણ એક પ્રકારની અવસ્થા જરૂરી છે. ક્લિયર છે? એટલે જ્યાં આ પ્રકારની અવસ્થા હશે ત્યાં કોન્જ્યુકેશન છે એવું કહેવાય, અને જ્યાં હશે કોન્જ્યુકેશન ત્યાં થશે રેઝોનન્સ. ચાલો હવે આ 5 અવસ્થાના એક્ઝામ્પલ આપી દઉં કે આ 5 અવસ્થાઓની અંદર કેવી રીતે સસ્પંદન છે એ શક્ય બને છે. તો ટાઈપ ઓફ રેઝોનન્સ, મૂળ હેડિંગ છે આપણું ટાઈપ ઓફ રેઝોનન્સ. ટાઈપ ઓફ રેઝોનન્સ એમાં ફર્સ્ટ પહેલી ટાઈપ છે પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ. પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ. ચાલો પહેલી છે પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ. પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ જોઈએ એના એક્ઝામ્પલ. પાઈ સિગ્મા પોઝિટિવ, પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ. આ કન્ડિશન હશે ત્યાં રેઝોનન્સ થશે. ચાલો જોઈએ પાઈ સિગ્મા પોઝિટિવ ક્યાં જોવા મળે. ચાલો એક્ઝામ્પલ નંબર 1 પહેલું ઉદાહરણ આપો. એક્ઝામ્પલ, 2 એક્ઝામ્પલ, 2 એક્ઝામ્પલ. CH2 ડબલ બંધ CH બંધ CH2 પ્લસ. ચાલો પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ. શું થશે? આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા જશે, આ કાર્બનનો ઇલેક્ટ્રોન તો એનો ને એનો જ રહે, એક આનો છે એક આનો છે. એ બંને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને ક્યાં ગયા? તો કે CH ડબલ બંધ CH2. એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો, સમજાય ને? આનો ઇલેક્ટ્રોન હતો એ તો એની પાસે રહ્યો, પણ આની પાસે વધારાનો ઇલેક્ટ્રોન, આનો પોઝિટિવ ચાર્જ દૂર થયો, પણ આને ઇલેક્ટ્રોનની ઉણપ આવી એટલે આના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. ચાલો ક્લિયર? હાઇબ્રિડ દોરવું હોય આનું તો આનું હાઇબ્રિડ કેવી રીતે દોરી શકાય? તો કે આમ દોરી શકાય. અહીંયા નીચે હાઇબ્રિડ દોરું છું. આને કહેવાય રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, અને એનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર આમ થાય CH2 બંધ CH બંધ CH2. પાઈ ઇલેક્ટ્રોન થોડી વાર આની વચ્ચે જાય છે, થોડી વાર આની વચ્ચે જાય છે, પોઝિટિવ ચાર્જ થોડી વાર અહીંયા, થોડી વાર આને. આને કહેવાય હાઇબ્રિડ સ્ટ્રક્ચર. ચાલો ક્લિયર છે? તો આ 2 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર અને આ એનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર. નંબર 2 બીજું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. દાખલા તરીકે આમ છે આપણી પાસે, અહીંયા પોઝિટિવ ચાર્જ છે. તો જો પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ, તો આ પાઈ ઇલેક્ટ્રોન, આ બંને ઇલેક્ટ્રોન એ અહીંયાથી સ્થાનાંતર પામશે આ કાર્બન અને આ કાર્બન વચ્ચે. ઓલરેડી એક તો ઇલેક્ટ્રોન આ કાર્બનનો હતો જ, પણ એક ઇલેક્ટ્રોન આ કાર્બનને ઉપરના કાર્બનને મળ્યો, અહીંયા આવ્યો પાઈ બંધ. તો આ કાર્બનને ઇલેક્ટ્રોનની ઉણપ થઈ એટલે આના ઉપર આવશે પોઝિટિવ ચાર્જ. આનું આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. તો આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર શું દોરી શકાય? આમાંથી આમ ને આમાંથી આમ. વળી પાછો આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા આવશે, પોઝિટિવ ચાર્જ અહીંયા જશે. ક્લિયર? અહીંયા આમ છે, આ અહીંયા આવશે તો પોઝિટિવ ચાર્જ અહીંયા જશે. એટલે આ સ્ટ્રક્ચર આમાંથી આમ અને આમાંથી આમ. તો બંનેનું સંયુક્ત રેઝોનેટિંગ સ્ટ્રક્ચર દોરવું હોય તો આપણે દોરી શકશું. પાઈ બંધ આ કાર્બન કાર્બન વચ્ચે છે, આ કાર્બન કાર્બન વચ્ચે છે, એટલે હું આમ દોરું. ડેલ પ્લસ અહીંયા આવ્યો છે અને અહીંયા આવ્યો છે, તો આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર છે. શંકર બંધારણ, શંકર બંધારણ. ચાલો હાઇબ્રિડ સ્ટ્રક્ચર છે આનું, શંકર બંધારણ છે. ચાલો આગળ એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે
ત્રીજું એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલ, 2 એક્ઝામ્પલ, 3 એક્ઝામ્પલ. ચાલો જોજો. પાઈ સિગ્મા પોઝિટિવ, પણ એક બીજું પણ અહીંયા રેઝોનેટિંગ કોન્જ્યુગેશન છે, પાઈ સિગ્મા પાઈ. તો આની અંદર કેમ રેઝોનેન્સ થશે જોઈએ આપણે. તો કે સૌથી પહેલાં તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર માટે આ નિશાની વપરાય છે. આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનાંતર પામશે, અહીંયા આવ્યા, આ પોઝિટિવ ચાર્જ અહીંયા આવશે, કારણ કે આ ઇલેક્ટ્રોન અહીંથી આ ઇલેક્ટ્રોન અહીંયા જતો રહ્યો, એમ સમજી લો ને. આ કાર્બન પાસે હતો એનો તો છે જ, કારણ કે અહીંયા એક ઇલેક્ટ્રોન તો છે જ અહીંયા, એટલે આ ઇલેક્ટ્રોન સ્થાનાંતર પામીને અહીંયા આવ્યું, તો આના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. હવે અહીંયા વળી પાછું કોન્જ્યુગેશન આવ્યું, પાઈ સિગ્મા પોઝિટિવ, તો આ પાઈ બંધ અહીંયા આવશે, એટલે આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન સ્થાનાંતર પામીને અહીંયા આવશે, એટલે આનું સ્ટ્રક્ચર આપણને મળશે. શું મળશે? અહીંયા પાઈ બંધ અને અહીંયા પોઝિટિવ ચાર્જ. તો આના 3 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મળ્યા. 3 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે, એનું મારે સંકર બંધારણ દોરવું હોય, હાઇબ્રિડ સ્ટ્રક્ચર દોરવું હોય, તો પાઈ બંધ અહીંયા છે, યસ, અહીંયા છે, યસ, અહીંયા છે, યસ, અહીંયા છે. ડેલ પ્લસ ચાર્જ અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે. જો અહીંયા પાઈ બંધ છે, અહીંયા પાઈ બંધ છે, અહીંયા છે ને અહીંયા છે. સોરી, યસ, અહીંયા 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 અહીંયા. ઓકે, તો જે પાઈ બંધ છે એને ડોટ 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 વડે દર્શાવી દીધો. તો આ આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર કહેવાય. અને શું કહેવાય? હાઇબ્રિડ સ્ટ્રક્ચર. નંબર 4, ચોથું એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર દોરું. દાખલા તરીકે બેન્ઝીન કેન્દ્ર છે અને એના ઉપર અહીંયા CH2 છે, એના ઉપર પોઝિટિવ ચાર્જ છે, અને બેન્ઝાઇલ આયન કહેવાય. અને શું કહેવાય? બેન્ઝાઇલ. અહીંયા જુઓ, પાઈ સિગ્મા પોઝિટિવ, આ પાઈબંધ અહીંયા જાય, ઈ પાઈબંધ અહીંયા જાય, તો આનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેમ દોરી શકાય? જોજો ભાઈ, આ બંને અહીંની રહેવા દો. આ ઇલેક્ટ્રોન હતો ને, અહીંયા એક ઇલેક્ટ્રોન હતો, અહીંયા પાઈબંધ આવ્યો, મતલબ આ ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર ગયો, તો આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે, આ કાર્બન વચ્ચે દ્વિબંધ આવશે CH2 ના. આનો પોઝિટિવ ચાર્જ દૂર થાય, કારણ કે અહીંથી એક ઇલેક્ટ્રોન આની પાસે ગયો છે, એ પોઝિટિવ ચાર્જ અહીં આવ્યો. હવે તો અહીંયા પાઈ સિગ્મા પોઝિટિવ, આ બંધ અહીંયા જાય તો પોઝિટિવ ચાર્જ અહીંયા આવશે, એટલે આનું આગળનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણને મળશે. અહીંયા પાઈ બંધ આવ્યો, પોઝિટિવ ચાર્જ અહીં આવ્યો, ડબલ બંધ CH2. આગળ હજી આનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મળશે. જુઓ, આ પાઈ બંધ અહીંયા જશે, તો આ પ્લસ ચાર્જ અહીંયા આવશે, એટલે આનું આગળનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણને મળશે CH2. શું થયું? અહીંયા પાઈબંધ હતો, આ પાઈબંધ અહીંયા આવ્યો, તો આ પોઝિટિવ ચાર્જ ઠેકડો મારીને અહીંયા આવશે. આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. આગળનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હજી મળશે. શું મળશે? જો આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ઉતરશે, એટલે આ પ્લસ ચાર્જ આ CH2 ઉપર જાય, આ CH2 ઉપર પ્લસ ચાર્જ આવી ગયો, આ આનું રેઝોનેટિંગ. તો આનું ઓલ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર અથવા આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર દોરવું હોય તો આમ દોરી શકાય. CH2 પ્લસ, સોરી, પાઈબંધ અહીંયા આવે છે, અહીંયા જાય 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 છે, મતલબ આ આખા કેન્દ્રની અંદર પાઈબંધ છે એ ફરે છે. પોઝિટિવ ચાર્જ ક્યાંક અહીંયા આવે છે, અહીંયા આવે છે અને અહીંયા આવે છે. હવે સમજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, સમજો. બેન્ઝીન કેન્દ્રની અંદર જ્યારે કોઈ ગ્રુપ લાગેલું હોય અને જ્યારે એમાં રેઝોનન્સ થાય ત્યારે પોઝિટિવ ચાર્જ માત્ર ને માત્ર ઓર્થો પેરા ઉપર આવે છે. આને ઓર્થો સ્થિતિ કહેતા હતા, આને મેટા કહેતા હતા, અને પેરા કહેતા હતા. આ બાજુથી આ ઓર્થો, આ મેટાના પેરા. તો કોઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આની સાથે જોડાય, મતલબ આનાથી ઇલેક્ટ્રોન લીધા ને, તો પોઝિટિવ ચાર્જ આ 3 સ્થાન ઉપર આવે. મેટા સ્થાન ઉપર પોઝિટિવ ચાર્જ આવતો જ નથી. હવે માનો કે આના ઉપર કોઈ કેન્દ્રાનુરાગી આક્રમણ કરે, NU માઇનસ, કે જેની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે, એ આના ઉપર આક્રમણ કરે, તો આના ઉપર ક્યાં આક્રમણ કરશે? દાખલા તરીકે તમને આમ 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 જો પ્રક્રિયાઓ સમજવા માટે પણ આ બહુ મહત્વનું છે. દાખલા તરીકે તમને એક સંયોજન મેં આ આપેલું છે CH3, ઓકે, અને અહીંયા NU માઇનસનો એટેક કરવાનો છે. NU માઇનસ આનો એટેક કરવાનો છે. માની લો કે આમ છે,
તો આનો એટેક અહીંયા થશે, અહીંયા થશે, અહીંયા થશે, અહીંયા થશે કે અહીંયા 5 સ્થાન છે, પણ ઓર્થો અને પેરા એની ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે. એટલે કા અહીંયા જોડાશે, કા અહીંયા જોડાશે. અહીંયા જોડાય તો આ સ્થાન છે ઓર્થો જ, એટલે કા ઓર્થોમાં કા મેટા પેરામાં જ આવશે. મેટા કન્ડિશનમાં ક્યારેય એ જોડાઈ શકે નહીં, NU માઇનસ. ક્લિયર? કારણ કે આના રેઝોનેટિંગ સ્ટ્રક્ચરની અંદર ઓર્થો અને પેરા ઉપર જ નેગેટિવ ચાર્જ આવે છે. તો પાઈ સિગ્મા પોઝિટિવને લીધે આ પ્રકારનું રેઝોનન્સ છે એ જોવા મળે છે. ચાલો ક્લિયર છે? પોઝ કરીને આને નોટ કરી લો. પહેલી કન્ડિશન પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ, પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ. ચાલો નંબર 2 પાઈ સિગ્મા નેગેટિવ ચાર્જ અથવા લોન પેર. નંબર 2 બીજું કોન્જ્યુકેશન, ટાઈપ ઓફ કોન્જ્યુકેશનમાં સેકન્ડ ટાઈપનું કોન્જ્યુકેશન છે. નંબર 2 પાઈ સિગ્મા લોન પેર. લોન પેર કયો અથવા નેગેટિવ ચાર્જ પણ કહી શકાય, નેગેટિવ ચાર્જ. કારણ કે ઘણા પાસે નેગેટિવ ચાર્જને લીધે લોન પેર આવશે, ઘણા પાસે લોન પેર હશે જ, તો નેગેટિવ ચાર્જ પણ કહી શકાય ને લોન પેર પણ કહી શકાય. તો પાઈ સિગ્મા લોન પેર અથવા પાઈ સિગ્મા નેગેટિવ ચાર્જ. ચાલો એના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર દોરીએ. પાઈ સિગ્મા લોન પેર. નંબર 1 એક્ઝામ્પલ. દાખલા તરીકે CH2 ડબલ બંધ CH બંધ CH2 માઇનસ, માઇનસ એટલે લોન પેર. આ લોન પેર અહીંયા ઉતરશે, આ કાર્બનની વેલેન્સી વધશે એટલે પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા ભાગશે, એટલે આમ આવશે CH2 બંધ CH, અહીંયા બેનો ડબલ બંધ, આ લોન પેર અહીંયા ઉતરી ગયા. આ બંને ઇલેક્ટ્રોન આના ઉપર સ્થાનાંતર પામે છે એટલે આના ઉપર નેગેટિવ ચાર્જ આવશે. વળી પાછા આ બંને ઇલેક્ટ્રોન અહીંયા ઉતરશે તો આ બંને ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર ભાગશે, તો આમાંથી આ આમાંથી આ, મતલબ આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે, આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. તો આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર કેમ દોરી શકાય? તો પહેલાં તો આ દોરી નાખ્યું. પાઈબંધ અહીંયા આવે છે ને પાઈબંધ અહીંયા આવે છે, મતલબ થોડી વાર પાઈબંધ અહીંયા છે, થોડી વાર અહીંયા છે. નેગેટિવ ચાર્જ આ કાર્બન ઉપર છે, નેગેટિવ ચાર્જ આ કાર્બન ઉપર છે, એટલે ડેલ માઇનસ, ડેલ માઇનસ. આ આનો હાઇબ્રિડ સ્ટ્રક્ચર, આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર છે. ચાલો નંબર 2 NO3 -2 ion, NO3 -2 ion. દાખલા તરીકે N ડબલ બંધ O બંધ O બંધ O. નેગેટિવ ચાર્જ. પણ અહીંયા નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ છે. નાઇટ્રોજનના 4 બોન્ડ છે. અચ્છા અહીં કાર્બન લઈ લ્યો ને, કાર્બન. ચાલો કાર્બોનેટ આયન છે. જોજો પાઈ સિગ્મા લોન પેર, પાઈ સિગ્મા લોન પેર. આ લોન પેર અહીંયા ઉતરશે એટલે આ પાઈ બંધ અહીંયા આવશે, સી બંધ O. આને એક લોન પેર સ્વીકાર્યું એટલે એના ઉપર નેગેટિવ ચાર્જ આવશે. એણે પોતાનો એક લોન પેર ઉપયોગ કરી નાખ્યો, આ હતું એમનું છે. માનો કે આ લોન પેર અહીંયા ઉતરે તો આ પાઈ બંધ અહીંયા આવશે, લોન પેર સિગ્મા પાઈ અથવા પાઈ સિગ્મા લોન પેર. તો આનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મળશે O નેગેટિવ, ડબલ બંધ O, આની પાસે ફરીથી ઇલેક્ટ્રોન આવી ગયા એટલે આ નેગેટિવ ચાર્જ. તો આના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. આ RS છે, IRS છે, IRS છે. આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર દોરવું હોય તો આમ દોરી શકાય. થોડી વાર પાઈબંધ અહીંયા આવે છે, થોડી વાર અહીંયા આવે છે, થોડી વાર અહીંયા આવે છે. નેગેટિવ ચાર્જ થોડી વાર અહીંયા, થોડી વાર અહીંયા અને થોડી વાર અહીંયા. હાઇબ્રિડ સ્ટ્રક્ચર, આ એનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર છે.
ચાલો નંબર 2. નંબર 3 ત્રીજું એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે नेगेटिव चार्ज. चांद खिला है, चांद खिला है. નંબર 3 ત્રીજું સ્ટ્રક્ચર અહીંયા હું ડ્રો કરું છું, જોજો તમે. દાખલા તરીકે CH2 ડબલ બંધ CH બંધ NH2. અહીંયા નાઇટ્રોજન ઉપર લોન પેર છે, જોજો. હવે અહીંયા આનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેમ મળશે? આ લોન પેર બે માનો કે અહીંયા ઉતરે તો આ પાઈ ઇલેક્ટ્રોન આ મેળવશે ને. આ લોન પેર અહીંયા ઉતરે છે, આ પાઈ ઇલેક્ટ્રોન અહીં મેળવશે. હવે જોજો અહીંયા CH ડબલ બંધ NH2. હવે જો નાઇટ્રોજને પોતાના લોન પેર આપ્યા, એની માથે કોઈ ચાર્જ નહોતો, પણ આપ્યા એટલે એના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. આ કાર્બન ઉપર કોઈ ચાર્જ નથી, પણ આ બંને ઇલેક્ટ્રોન છે એ આ કાર્બને મેળવા, એટલે આના ઉપર નેગેટિવ ચાર્જ આવશે. ચાલો, ક્લિયર છે? આના ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થયો, આના ઉપર નેગેટિવ ચાર્જ. વળી પાછું આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ઉતરે અને આ બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન મેળવે તો એમાંથી આ સ્ટ્રક્ચર મળશે. એટલે આ બે એના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. હવે એનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર દોરવું હોય તો આમ દોરી શકાય. અહીંયા પાઈ બંધ, અહીંયા પાઈ બંધ. આના ઉપર ડેલ માઇનસ આવે છે અને આના ઉપર ડેલ પ્લસ આવે છે. સમજાય? જો બે અલગ અલગ ચાર્જ, પણ આનો નેટ ચાર્જ 0 છે. જો આમાં કોઈ ચાર્જ જ નથી, આમાં એક માઇનસ અને એક પ્લસ, એટલે નેટ ચાર્જ અહીંયા પણ 0 છે. એટલે આ બંને સ્ટ્રક્ચર આના વેલિડ છે. લોન પેર સિગ્મા પાઈ, લોન પેર સિગ્મા પાઈ, આ પ્રકારનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. લોન પેર સિગ્મા પાઈ. ચાલો, એવી જ રીતે બીજું એક બંધારણ દોરું. નંબર 4 CH2 ડબલ બંધ CH બંધ OH. હવે ઓક્સિજન પાસે બે લોન પેર હોય, એ એની આદર્શ અવસ્થા છે, મતલબ ત્યારે એની ઉપર કોઈ ચાર્જ હોતો નથી. નાઇટ્રોજન 3 બંધને એક લોન પેર ધરાવે, ઓક્સિજન 2 બંધને 2 લોન પેર ધરાવે. ઓકે, માનો કે આ લોન પેર અહીંયા ઉતરે. જો અહીં પાઈ સિગ્મા લોન પેર, પાઈ સિગ્મા લોન પેર, પાઈ સિગ્મા લોન પેર કોન્જ્યુકેશન છે. આ લોન પેર અહીંયા ઉતરશે, આ પાઈ બંધ અહીંયા ભાગશે, કારણ કે આ લોન પેર ઉતરશે ને એટલે અહીં બંધ બનશે. બંધ બનશે એટલે કાર્બનની 5 વેલેન્સી થઈ જાય. એટલે આ બંધના બંને ઇલેક્ટ્રોન કોના ઉપર જાય? આ CH2. એટલે આમ થાય CH2 CH, અહીંયા રચવાનો ડબલ બંધ OH. એમાં ઓક્સિજનનું એક લોન પેર વપરાણું એટલે એના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. આ બંધના ઇલેક્ટ્રોન CH2 ઉપર આવ્યા એટલે એના ઉપર નેગેટિવ ચાર્જ આવશે. નેગેટિવ મતલબ અહીંયા ઇલેક્ટ્રોન આવ્યા છે. વળી પાછા આ ઇલેક્ટ્રોન જો અહીંયા ઉતરે અને આ બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જતા રહીએ તો આ સ્ટ્રક્ચર મળશે. આમાં નેટ ચાર્જ 0, આની અંદર નેટ ચાર્જ 0. આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર દોરવું હોય તો CH2 CHOH, પાઈબંધ અહીંયા આવે છે, પાઈબંધ અહીંયા આવે છે. અહીંયા ડેલ પ્લસ ચાર્જ આવે છે, અહીંયા ડેલ માઇનસ ચાર્જ આવે છે. તો આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર છે. આ રેઝોનેટિક સ્ટ્રક્ચર છે અને પેલું એનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર છે. ચાલો, નંબર 5મું દાખલા તરીકે એનિલીન. સરસ મજાનું આ એક્ઝામ્પલ છે. એનિલીન NH2. આની અંદર નાઇટ્રોજન ઉપર લોન પેર હોય. આમ તો આ મેઝોમેરિક ઇફેક્ટ આવી ગઈ છે હવે રેઝોનન્સની અંદર જ. રેઝોનન્સ અને મેઝોમેરિકમાં બહુ જાજો ડિફરન્ટ નથી. બધા જ પ્રકારના રેઝોનન્સ એ મેઝોમેરિક હોઈ શકે, પણ બધા જ પ્રકારના મેઝોમેરિક એ રેઝોનન્સ નથી. ક્લિયર?
અહીંયા રેઝોનન્સ છે, અહીંયા મેઝોમેરિક ઇફેક્ટ છે. સમજો, આ લોન પેર ઉતરીને અહીંયા બંધ બનાવશે એટલે શું થશે તો કે અહીંયા બંધ બન્યો, માની લો કે ડબલ બંધ NH2. આને પોતાના લોન પેર આપ્યા છે, એની ઉપર કોઈ ચાર્જ નહોતો. લોન પેર છે પણ કોઈ ચાર્જ નથી હો, નેગેટિવ. સમજાય? દરેક જગ્યાએ નેગેટિવ ચાર્જ અને લોન પેર હોય જ આવશ્યક નથી. નાઇટ્રોજન ઉપર લોન પેર હોય, એક લોન પેર હોય ત્યાં સુધી એના ઉપર નેગેટિવ ચાર્જ હશે જ નહીં. પણ ઉલટાનો એ પોતાના લોન પેર આપે છે તો એના ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે. હવે તો આ કન્ડિશનમાં આ કાર્બનના બંધ 5 થઈ ગયા, એટલે આ બંધના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર આવશે એટલે અહીંયા નેગેટિવ ચાર્જ આવશે. ક્લિયર? આ બંધના ઇલેક્ટ્રોન ક્યાં આવી ગયા? અહીંયા. હવે આ 2 ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોનથી આ કાર્બન અને આ કાર્બન વચ્ચે બંધ રચાશે તો આ કાર્બનની વેલેન્સી 5 થઈ જાય એટલે આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા આવશે. એટલે આના ઉપર નેગેટિવ ચાર્જ અહીંયા આવ્યો. સમજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. અહીંયા પ્લસ ચાર્જ અને અહીંયા માઇનસ. હજી આમાંથી રેઝોનન્સ આગળ વધશે. સાંભળજો શું થશે. હવે ધ્યાનમાં આવી ગયું, ડબલ બંધ NH2 પ્લસ. આ લોન પેરથી અહીંયા બંધ રચાશે, આ બંધના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર જશે એટલે અહીંયા નેગેટિવ ચાર્જ આવશે. ઓકે, વળી પાછું આગળ વધશે, આનાથી અહીંયા બંધ રચાશે, આ બંધના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જાય અને એટલે આનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણને મળશે NH2. અને અહીંયા લોન પેર આવી ગયા એટલે એનો ચાર્જ છે એ દૂર થયો. આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર જોવો જોઈએ તો કે આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર આમ દોરી શકાય. અહીંયા NH2 પાઈબંધ અહીંયા આવે છે અને આ આખા બેન્ઝીન કેન્દ્રમાં પાઈબંધ ફરે છે. ડેલ પ્લસ ચાર્જ અહીંયા આવે છે અને અહીંયા આગળ ત્રણેય જગ્યાએ ડેલ માઇનસ ચાર્જ આવે છે. પણ ક્યાં ક્યાં આવે છે? બંને ઓર્થો અને એક પેરા. મતલબ આ કાર્બન એટલે ઓર્થો અને પેરા સ્થાનની ઇલેક્ટ્રોન ઘનતા વધી. હવે હું એમ કહું કે બેન્ઝીન કેન્દ્ર છે એના ઉપર NH2 ગ્રુપ હોય અને હું એમ કહું કે અહીંયા E+ ઇલેક્ટ્રોન અનુરાગી એટેક કરે. E+ એટલે જેને ઇલેક્ટ્રોનની ઉણપ છે. તો આ ક્યાં એટેક કરશે તો કે આનો એટેક પણ ઓર્થો અને પેરા ઉપર જ થાય, કારણ કે ઓર્થો અને પેરા ઉપર નેગેટિવ ચાર્જ છે. મતલબ ઇલેક્ટ્રોનની ઘનતા ત્યાં આગળ વધારે છે એટલે આ કા ઓર્થોમાં જોડાશે અને કા ક્યાં જોડાશે? પેરા સ્થાનમાં. મતલબ ઓર્થો પેરા વિસ્થાપન આપશે. તો આ છે બેન્ઝીન કેન્દ્રની અંદર થતી વિવિધ પ્રકારની અસરો. ઓર્થો પેરા ડાયરેક્ટિંગ ગ્રુપ છે આ. એટલે NH2ની હાજરીમાં આની તમે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કરાવો તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કા ઓર્થો સ્થાનમાં આવશે ને કા પેરા સ્થાનમાં આવશે. ઘણું ડીપમાં સમજવા જેવું છે. ક્લિયર? ઘણું બધું આમાં સમજા જેવું છે. એ જ રીતે નંબર 6, દાખલા તરીકે ફિનોલ. એના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર થશે OH. ઓક્સિજન ઉપર 2 લોન પેર હોય. શું થશે? પાઈ સિગ્મા લોન પેર. આ લોન પેર અહીંયા ઉતરશે એટલે આ પાઈ બંધ અહીંયા આવશે તો આનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણને મળશે ડબલ બંધ OH. પોતાનું એક લોન પેર ગુમાવ્યું એટલે એના ઉપર પોઝિટિવ ચાર્જ. નેગેટિવ હોય તો દૂર થાય પણ નો ચાર્જ હોય તો પોઝિટિવ ચાર્જ આવે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે. ક્લિયર? અહીંયા એવો નેગેટિવ ચાર્જ ઇલેક્ટ્રોન મેળવા. હવે આ ઇલેક્ટ્રોનથી અહીં બંધ બનશે એટલે આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા આવશે તો આનું આગળનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણને મળશે. શું મળશે? ડબલ બંધ OH+. અહીંયા બંધ બન્યો, પોઝિટિવ ચાર્જ અહીંયા, સોરી નેગેટિવ. આ નેગેટિવ ચાર્જથી અહીંયા બંધ બનશે. મતલબ નેગેટિવ ચાર્જ એટલે 2 ઇલેક્ટ્રોન છે તો આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા જશે એટલે આનું આગળનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણને મળશે. અહીંયા બંધ બન્યો, ડબલ બંધ OH+. આ ચાર્જ અહીંયા ગયો. આગળનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણને મળશે. અહીંયાથી અહીંયા બંધ બનશે, આ ચાર્જ અહીંયા જશે. મતલબ અહીંયા ફરી પાછું લોન પેર આવી ગયું. અહીંયા બંધ, અહીંયા બંધ. આનો હાઇબ્રિડ સ્ટ્રક્ચર દોરવું હોય તો શું દોરી શકાય તો કે આમ દોરી શકાય. OH અહીંયા પાઈ બંધાવે છે અને આ બેન્ઝીન કેન્દ્રની આખી રિંગમાં પાઈ બંધાવે છે. ડેલ પ્લસ ચાર્જ અહીંયા આવે છે અને આ ત્રણેય સ્થાનની અંદર ડેલ માઇનસ ચાર્જ આવે છે. આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર છે. ચાલો, ક્લિયર છે?
પોઝ કરીને આને નોટ કરજો, પોઝ કરજો અને નોટ કરજો. ચાલો, પાઈ સિગ્મા લોન પેર પાઈ સિગ્મા ને લોન પેર, પાઈ સિગ્મા લોન પેર. તો પાઈ સિગ્મા લોન પેરની કન્ડિશન છે. તો જ્યાં આ પ્રકારનું પાઈ સિગ્મા લોન પેર પ્રકારનું કોન્જ્યુકેશન હશે ત્યાં પણ એના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનશે. આ બધા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે, એમાંથી એક એક હાઇબ્રિડ સ્ટ્રક્ચર હશે. ક્લિયર? દાખલા તરીકે એનિલિનના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા? 1 2 3 4 5. રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા? તો કે 5 આવશે. હજી રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એમાંથી કયું વધારે સ્ટેબલ, તો એની ચર્ચાઓ પણ આપણે કરશું. ચાલો આગળનું, પાઈ સિગ્મા લોન પેર, ત્રીજા પ્રકારની પાઈ સિગ્મા ફ્રી રેડિકલ, ફ્રી રેડિકલ. ચાલો, પાઈ સિગ્મા ફ્રી રેડિકલ પ્રકારનું કોન્જ્યુકેશન. તો પાઈ સિગ્મા ફ્રી રેડિકલ. ચાલો એક્ઝામ્પલ, પાઈ સિગ્મા ફ્રી રેડિકલ. નંબર 1, CH2 ડબલ બંધ CH બંધ CH2 ફ્રી રેડિકલ. પાઈ સિગ્મા ફ્રી રેડિકલ શું થશે? તો કે અહીંયા આ બંધનું હોમોલિટિક ફ્યુઝન થશે. એક ઇલેક્ટ્રોન આના ઉપર આવશે, એક ઇલેક્ટ્રોન આના ઉપર આવશે, એટલે આમ થાય ને, CH2 CH CH2. અહીંયા એક તો છે જ, આનું હોમોલિટિક ફ્યુઝન થયું એટલે એક આના ઉપર આવ્યું, એક આના ઉપર આવ્યું. આ બેને ઇલેક્ટ્રોનથી બંધ બનશે. ક્લિયર? અને આના ઉપર લોન પેર આમનામ રહે, એટલે આમ થાય CH2 CH ડબલ બંધ CH2. આણે લોન પેર પોતાનું આપી દીધું છે, આણે પોતાનું લોન પેર આપીને બંધ બનાવ્યું, આના ઉપર લોન પેર આમનામ રહ્યું. ક્લિયર? વળી પાછું આમ થાય કે આનું હોમોલિટિક ફ્યુઝન થાય, આ ઇલેક્ટ્રોન મેળવે, આ ઇલેક્ટ્રોન, આ બે ઇલેક્ટ્રોનથી બંધ બનાવે, આના ઉપર એક લોન પેર રહે. મતલબ આ આના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. તો આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર શું બને? તો કે CH2 બંધ CH બંધ CH2. પાઈ બંધ થોડી વાર આ કાર્બન કાર્બન વચ્ચે, થોડી વાર આ કાર્બન કાર્બન વચ્ચે. જો અહીંયા જાય તો અહીંયા આંશિક મુક્ત મૂલક આવે, અહીંયા જાય તો અહીંયા આંશિક મુક્ત મૂલક આવશે. તો આ પ્રકારનું આનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે, એના ઉપરથી હાઇબ્રિડ સ્ટ્રક્ચર છે એ દોરી શકાય. ચાલો એક સરસ મજાનું એક્ઝામ્પલ આપી દઉં. દાખલા તરીકે આમ પાઈ બંધ લગાડું છું, CH2 ડોટ બેન્ઝાઇલ મુક્ત મૂલક છે. અને શું કહેવાય? બેન્ઝીન ઉપર CH2 હોય ત્યારે બેન્ઝાઇલ બોલાય. જો એના ઉપર ધન ચાર્જ હોય તો બેન્ઝાઇલ કેટાયન, નેગેટિવ ચાર્જ હોય તો બેન્ઝાઇલ એનાયન, ફ્રી રેડિકલ હોય તો બેન્ઝાઇલ મુક્ત મૂલક, બેન્ઝાઇલ ફ્રી રેડિકલ. ચાલો અહીંયા શું થશે સાંભળજો. આ કાર્બન કાર્બન વચ્ચેના આ પાઈબંધનું હોમોલિટિક ફ્યુઝન થશે. ક્લિયર? એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે, એક અહીંયા આવશે. આ ઇલેક્ટ્રોન ને આ ઇલેક્ટ્રોન વચ્ચે પાઈબંધ બનશે, એટલે એક્ઝેક્ટ અહીંયા આમ થશે. આ કાર્બન કાર્બન વચ્ચે પાઈબંધ બની ગયો, એમાં આનો લોન પેર વપરાઈ ગયો. આની પાસે લોન પેર આવ્યો એ આમને પીડ્યો છે. ચાલો વળી પાછો આ લોન પેર હવે શું કરશે? તો કે આનું હોમોલિટિક ફ્યુઝન કરશે. અહીંયા એક ઇલેક્ટ્રોન આવશે, અહીંયા આવશે. આ ઇલેક્ટ્રોન ને આ ઇલેક્ટ્રોન વચ્ચે પાઈબંધ રચાય, એટલે આના ઉપર મુક્ત મૂલક રહે CH2, ફ્રી રેડિકલ અહીંયા આવ્યો. વળી આગળ જાહે હોમોલિટિક ફ્યુઝન, આ કાર્બન ઉપર એક, આ કાર્બન ઉપર એક, આ બે કાર્બન વચ્ચેના ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે બંધ રચાહે, અહીંયા આમનામ રહે CH2. હવે આનું હોમોલિટિક ફ્યુઝન થાય. ક્લિયર? એટલે આગળનું આનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મળશે. અહીંયા પાઈબંધ આવશે, અહીંયા પાઈબંધ આવશે, અને આ ફ્રી રેડિકલ ફરીથી આ CH2 ઉપર જતો રહ્યો, એટલે મોડા આવી ગયો. તો આના 1 2 3 4 અને 5 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મળ્યા. આનું હાઇબ્રિડ દોરવું હોય તો શું દોરી શકાય? સમજો, રેઝોનેટિંગ સ્ટ્રક્ચરને આ નિશાની વડે દર્શાવવાના છે. આનું આમ ને આનું આમ એકબીજામાં સતત ખૂબ ફરીત રૂપાંતરિત થાય છે. ચાલો આનું હાઇબ્રિડ પાઈબંધ ક્યાં ક્યાં આવે છે? અહીંયા હતો, અહીંયા હતો, અહીંયા હતો, અહીંયા હતો, અહીંયા હતો, અહીંયા હતો, અને અહીંયા પણ હતો. અહીંયા મુક્ત મૂલક આવે છે, અહીંયા મુક્ત મૂલક આવે છે,
અહીંયા મુક્ત મૂલક આવે છે અને અહીંયા આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર થયું. 2 ઓર્થો અને એક પેરા સ્થાનમાં મુક્ત મૂલક છે. 2 ઓર્થો અને એક પેરા સ્થાન. ચાલો, ક્લિયર છે? ચાલો એક બીજું એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે માની લો કે આ છે, આવું એક સ્ટ્રક્ચર છે. તો જો અહીં કન્ડિશન છે પાઈ સિગ્મા ફ્રી રેડિકલ, પાઈ સિગ્મા અને અહીંયા છે ફ્રી રેડિકલ, ફ્રી રેડિકલ. તો અહીંયા થશે આનું હોમોલિટિક ફ્યુઝન થશે, એટલે એક અહીંયા અને એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે. ક્લિયર? અહીંયા જે ઇલેક્ટ્રોન આવશે એ ઇલેક્ટ્રોન આની સાથે બંધ બનાવશે ને અહીંયા મુક્ત મૂલક આવશે, એટલે આનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણને મળશે. અહીંયા પાઈ બંધ થઈ ગયું અને અહીંયા મુક્ત મૂલક આવ્યું. ચાલો, ક્લિયર? આનું આમ. તો આનું વેલિડ સ્ટ્રક્ચર અથવા હાઇબ્રિડ સ્ટ્રક્ચર, અહીંયા પાઈ બંધ આવે છે અને અહીંયા પાઈ બંધ આવે છે. અહીંયા મુક્ત મૂલક છે અને અહીંયા મુક્ત મૂલક છે. ચાલો, તો આ પાઈ સિગ્મા ફ્રી રેડિકલ પ્રકારની પ્રણાલીઓ છે કે પાઈ સિગ્મા ફ્રી રેડિકલ હોય, પાઈ સિગ્મા ફ્રી રેડિકલ, પાઈ સિગ્મા ફ્રી રેડિકલ, પાઈ સિગ્મા ફ્રી રેડિકલ, તો ત્યાં પણ કોન્જ્યુકેશન છે ને કોન્જ્યુકેશન હશે ત્યાં રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ મળશે. ચાલો, તો નંબર 3 હતું પાઈ સિગ્મા ફ્રી રેડિકલ. નંબર 4 પાઈ સિગ્મા પાઈ. નંબર 4 છે પાઈ સિગ્મા પાઈ. ઉપર લખી દઉં પાઈ સિગ્મા પાઈ. પાઈ સિગ્મા પાઈ પ્રકારનું કોન્જ્યુગેશન, પાઈ સિગ્મા પાઈ. ચાલો, એનું એક્ઝામ્પલ નંબર 1 CH2 ડબલ બંધ CH બંધ CH ડબલ બંધ O. હવે O મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ છે, એટલે શું કરે તો કે આ પાઈબંધના ઇલેક્ટ્રોનને પોતે સ્વીકારશે. એ સ્વીકારશે ને એટલે આના ઉપર ડેલ માઇનસ અથવા આના ઉપર નેગેટિવ ચાર્જ આવશે. માનો કે આના ઉપર કેવો ચાર્જ આવે? નેગેટિવ. આનો ઇલેક્ટ્રોન લઈ લીધો એટલે આના ઉપર પોઝિટિવ આવશે. હવે અહીંયા થાય પાઈ સિગ્મા પોઝિટિવ, એટલે આ બંધ છે એ ફરી અહીંયા આવી જશે. મતલબ આ બંધ એટલે આ એક ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર આ તરફ થાય એટલે અહીંયા પાઈ બંધ રચાશે અને આના ઉપર તો કે પોઝિટિવ ચાર્જ આવશે કારણ કે એના ઇલેક્ટ્રોન છે એ ગયા છે H. જો આ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા એટલે ઓલરેડી આના ઉપર 2 લોન પેર હતા, ત્રીજું આવ્યું એટલે આના ઉપર નેગેટિવ ચાર્જ આવ્યું. ક્લિયર? એના ઉપર નેગેટિવ ચાર્જ. આ 2 ઇલેક્ટ્રોનમાંથી એક કાર્બન નહોતો, એ કાર્બનનો ઇલેક્ટ્રોન લઈ લીધો એટલે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો. પહેલાં તો આમ થાય. હવે શું થાય તો કે આ પાઈબંધના ઇલેક્ટ્રોન છે અહીંયા આવશે, આ પાઈબંધના ઇલેક્ટ્રોન અહીંયા આવશે ને એટલે આનો પોઝિટિવ ચાર્જ દૂર થાય, એ પોઝિટિવ ચાર્જ આના ઉપર આવશે એટલે આનું સ્ટ્રક્ચર આમ મળશે CH2 બંધ CH ડબલ બંધ CHO માઇનસ અને આના ઉપર પ્લસ આવશે. હવે કારણ કે આ 2 ઇલેક્ટ્રોન હતા ને, આ 2 ઇલેક્ટ્રોનમાંથી તો કે આની પાસે તો એનો રહ્યો પણ આની પાસે વધારાનો આવ્યો. ક્લિયર? વધારાનો આવ્યો એટલે એનો પોઝિટિવ ચાર્જ દૂર થયો પણ આનો ઇલેક્ટ્રોન અહીંયા ગયો છે એટલે આના ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો. તો આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર શું દોરી શકાય? આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર શું દોરી શકાય? આ બધાના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. તો આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર આપણને મળશે CH2 બંધ CH બંધ CH બંધ O. પાઈબંધ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. ઓક્સિજન ઉપર ડેલ નેગેટિવ ચાર્જ છે, આ કાર્બન ઉપર ડેલ પોઝિટિવ ચાર્જ છે અને આ કાર્બન ઉપર ડેલ પોઝિટિવ ચાર્જ છે. અથવા એના 2 સ્ટ્રક્ચરની અંદર પોઝિટિવ ચાર્જ, પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ આમ ગણું તો આમ થાય, અંતે તો અહીંયા આવે છે. ક્લિયર? આ તો વચ્ચેની કન્ડિશન છે, ખાલી બતાવવા માટે કીધું. આના લોન પર આ લઈ લઈએ તો આના ઉપર નેગેટિવ, આના ઉપર પોઝિટિવ આવશે. એટલે ખરેખર તો આમાંથી સીધો આ જ મળશે. આમ રેડી? આ તો વચ્ચેની કન્ડિશન ખાલી બતાવવા માટે કીધી છે. એટલે આ બે જોવું તો એનું રેઝોનેટિંગ હાઇબ્રિડ સ્ટ્રક્ચર આ થશે. નંબર 2 સેકન્ડ એક્ઝામ્પલ. માની લો કે
એક સ્ટ્રક્ચર છે ડબલ બંધ O. ચાલો પાઈ સિગ્મા પાઈ. હવે તો કે આ પાઈ સિગ્મા પાઈ છે, આમાં મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમમાં ઓક્સિજન છે, એટલે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન આ ઓક્સિજન મેળવશે. એટલે હમણાં થયું હતું એમ, આના ઉપર નેગેટિવ, આના ઉપર પોઝિટિવ આવશે, એટલે આ પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થશે. એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે, એક અહીંયા આવશે, તો પોઝિટિવ ચાર્જ અહીંયા આવશે. એટલે આનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર સૌથી પહેલાં તો આમ થશે. O અહીંયા બંધ રાખો, માનો કે આને બંધના ઇલેક્ટ્રોન સ્વીકારે, એટલે આના ઉપર નેગેટિવ, આના ઉપર કેવો આવ્યો? પોઝિટિવ. હવે પાઈ સિગ્મા પોઝિટિવ થયું. શું થયું? પાઈ સિગ્મા પોઝિટિવ. તો પાઈ સિગ્મા પોઝિટિવ થાય એટલે આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનાંતર પામશે ને, એટલે આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા જશે, તો અહીંયા આગળ આવશે પોઝિટિવ ચાર્જ. ચાલો ક્લિયર છે? તો આના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર થયા. તો આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર કરવું હોય તો કે હાઇબ્રિડ સ્ટ્રક્ચર કરવું હોય તો આમ દોરી શકાય. અહીંયા પાઈ બંધાવે છે, અહીંયા પાઈ બંધાવે છે, અહીંયા પાઈ બંધાવે છે, અહીંયા ડેલ માઇનસ ચાર્જ આવે છે અને અહીંયા ડેલ પ્લસ ચાર્જ આવે છે. અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ. આમ તો ડેલ નહીં, પણ સંપૂર્ણ રીતે અહીંયા નેગેટિવ ચાર્જ આવશે, અહીંયા નેગેટિવ અને અહીંયા કેવો આવશે? પોઝિટિવ. નેગેટિવ અને પોઝિટિવ ચાર્જ છે એ આવે છે. ડેલ વડે દર્શાવું તો પણ ઓકે. આંશિક દર્શાવો ને, ડેલ માઇનસ અને ડેલ પ્લસ, ડેલ માઇનસ અને ડેલ પ્લસ. ઓકે, આંશિકને આપણે ડેલ પ્લસ ડેલ માઇનસ વડે દર્શાવીએ છીએ. ચાલો એક બીજું લાસ્ટ સ્ટ્રક્ચર લઈ લો, છેલ્લું બંધારણ. દાખલા તરીકે માનો કે તમારી પાસે આવું એક સ્ટ્રક્ચર છે, C ડબલ બંધ O અને H. જોજો પાઈ સિગ્મા પાઈ, આ પાઈ બંધના ઇલેક્ટ્રોન આ ઓક્સિજન પાસે જાય, એટલે આ પાઈ બંધ અહીંયા આવશે. હવે આમ સમજાય એવું છે, કારણ કે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન લે ને એટલે આ પ્લસ બનશે, આ માઇનસ બનશે, આ પ્લસ બનશે, આ પ્લસ બનશે, એટલે પાઈ સિગ્મા પોઝિટિવ થયું, તો આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા આવશે, એટલે પોઝિટિવ ચાર્જ અહીંયા આવશે, એટલે સીધો હું પોઝિટિવ ચાર્જ અહીંયા મૂકું છું. ક્લિયર છે? તો આનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એક આપણને આમ મળશે. અહીંયા ડબલ બંધ CO, આ લોન પેર એને મેળવા, એટલે આના ઉપર નેગેટિવ, પોઝિટિવ ચાર્જ અહીંયા આવ્યો છે. હવે જો પાઈ સિગ્મા પોઝિટિવ, એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા જ આવે, પોઝિટિવ ચાર્જ અહીંયા આવશે, એટલે આગળનું આનું સ્ટ્રક્ચર આપણને મળશે. અહીંયા ગયું, આ અહીંયા છે ડબલ બંધ CO નેગેટિવ H. હવે આગળ પાછું હાલશે. યસ, અહીંયા આગળ પોઝિટિવ ચાર્જ, આ બંને ઇલેક્ટ્રોન અહીંયા આવશે, એટલે પોઝિટિવ ચાર્જ અહીંયા આવશે. તો આનું આગળનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણને મળશે ડબલ બંધ ડબલ O, આના ઉપર નેગેટિવ, અહીંયા H, અહીંયા આગળ એક પાઈ બંધ છે, એક અહીંયા આવ્યો, પોઝિટિવ ચાર્જ અહીંયા. વળી પાછો આ બંધ અહીંયા આવશે, આ ઇલેક્ટ્રોન અહીંયા ઉતરશે, પોઝિટિવ નેગેટિવ ચાર્જ દૂર થઈ જાય, એટલે અહીંયા આવે કે પોઝિટિવ નેગેટિવ ચાર્જ આવશે નહીં. હો, જોજો શું થયું? અહીંયા હતો, આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા, એટલે અહીંયા બંધ બન્યો, આ કાર્બન, આ ઓક્સિજન ઉપરના લોન પેર અહીંયા ઉતર્યા, એટલે એનો નેગેટિવ ચાર્જ દૂર થઈ ગયો, એટલે આની અંદર કોઈ ચાર્જ નથી, આમાં કોઈ ચાર્જ નથી. આમાં એક પ્લસ માઇનસ નો ચાર્જ, પ્લસ માઇનસ ન્યુટ્રલ, પ્લસ માઇનસ ન્યુટ્રલ. મતલબ આ આનું રેઝોનેટિંગ, આનું વેલિડ, મતલબ આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર કેમ દોરી શકાય? જોજો CO H, CO H, અહીંયા પાઈ બંધાવે છે, અહીંયા પાઈ બંધાવે છે, અને અહીંયા બધા જ કાર્બન ઉપર પાઈ બંધાવે છે. અહીંયા ડેલ નેગેટિવ. હવે પોઝિટિવ ક્યાં આવે છે? એક તો અહીંયા ડેલ પ્લસ આવે, અહીંયા ડેલ પ્લસ આવે અને અહીંયા ડેલ પ્લસ આવે. મતલબ આની કન્ડિશનમાં હું ગણું તો 2 ઓર્થો સ્થાન અને 1 પેરા સ્થાન, મતલબ ઓર્થો પેરા સ્થાનની ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડે છે.
પ્લસ ચાર્જ એટલે ઇલેક્ટ્રોનની ઉણપ દર્શાવે છે ને, મેટાસ્થાનની ઇલેક્ટ્રોન ઘનતા જે હોય એ નહીં રહે છે, એટલે આલ્ડિહાઇડ સમૂહ છે એ મેટા નિર્દેશક છે, એટલે આની અંદર કોઈ ઇલેક્ટ્રોન અનુરાગી આયન આવશે ને તો એ મેટા ઉપર એટેક કરશે. ક્યાં એટેક કરશે? મેટા ઉપર. ક્યાં એટેક કરશે? મેટા. આ બે ઓર્થો છે, આ પેરા છે. ઓર્થો પ્લસ ચાર્જ, મેટા. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે જેને ઇલેક્ટ્રોનની ઉણપ છે, જેને ઇલેક્ટ્રોનની ઉણપ છે. પ્લસ વાળો પ્લસ આરે તો ન જ જોડાય. પ્લસ વાળો હંમેશા ક્યાં જોડાય? જ્યાં પ્લસ નથી ત્યાં. એટલે ઇલેક્ટ્રોન અનુરાગીનો એટેક અહીંયા મેટા સ્થાન ઉપર થાય, તો આ આલ્ડિહાઇડ છે. ચાલો એક છેલ્લા પ્રકારનું કોન્જ્યુગેશન પ્રણાલી દર્શાવી દો અને વાત પૂરી કરીએ. પોઝ કરી નોટ કરજો. ઓકે, છેલ્લા પ્રકારની કોન્જ્યુગેશન પ્રણાલી શું છે? લાસ્ટ તો કે લોન પેર સિગ્મા પોઝિટિવ ચાર્જ. લોન પેર સિગ્મા પોઝિટિવ ચાર્જ. નંબર 5, લોન પેર સિગ્મા પોઝિટિવ ચાર્જ. લોન પેર સિગ્મા પોઝિટિવ ચાર્જ. લોન પેર સિગ્મા પોઝિટિવ ચાર્જ. દાખલા તરીકે માની લો કે આમ છે CH3NH CH2 માઇનસ Ca2 પ્લસ. નાઇટ્રોજન ઉપર લોન પેર હશે, તો જો આ લોન પેર, આ સિગ્મા અને આ પોઝિટિવ ચાર્જ છે, શું થશે અહીંયા? તો કે આમાં રેઝોનન્સ થશે. કેવી રીતે? આ લોન પેર અહીંયા ઉતરશે. લોન પેર ઉતરશે એટલે શું થાય? તો કે આ NH નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે દ્વિબંધ રચાશે. હવે આને ઇલેક્ટ્રોનની ઉણપ હતી એટલે એના ઉપર પોઝિટિવ ચાર્જ હતો, પણ એને તો એક ઇલેક્ટ્રોન મળી ગયો, પણ એમાં નાઇટ્રોજને પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, એટલે નાઇટ્રોજન ઉપર કેવો ચાર્જ આવશે? પોઝિટિવ. એટલે નાઇટ્રોજન આરે 4 બંધ બને ને ત્યારે એના ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે. વળી પાછા આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા જતા રહે, એટલે આનો પોઝિટિવ ચાર્જ ખતમ થાય ને આના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. ચાલો તો આમાં જુઓ, આમાં નેટ ચાર્જ +1 છે, આના ઉપર +1 છે, અને અહીંયા પણ નેટ ચાર્જ +1 છે, આના ઉપર પ્લસ છે. તો નેટ ચાર્જ ઇક્વલ છે. આનું હાઇબ્રિડ દોરવું હોય તો શું દોરી શકાય? CH3NH CH2, અહીંયા પાઈ બોન્ડ, ડેલ પ્લસ કા અહીંયા અને કા અહીંયા. ચાલો આનું હાઇબ્રિડ. આ બંને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે અને આ એનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર છે. ચાલો સેકન્ડ એક્ઝામ્પલ, નંબર 1. નંબર 2, CH3O CH2 પ્લસ. અહીંયા ઓક્સિજન ઉપર લોન પેર હશે. લોન પેર સિગ્મા પોઝિટિવ કોન્જ્યુગેશન. લોન પેર અહીંયા ઉતરશે એટલે CH3O CH2. હવે આનો એક ઇલેક્ટ્રોન મળી ગયો, પણ આની પાસે ખરેખર 2 ઇલેક્ટ્રોન હતા, એક જ એની પાસે ગયો, એક તો આ કાર્બન પાસે ગયો, એટલે આને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે આના ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. વળી પાછા આ પાઈ ઇલેક્ટ્રોન આ મેળવશે એટલે આ ઇલેક્ટ્રોન આની પાસે દૂર થાય એટલે એના ઉપર પોઝિટિવ ચાર્જ, અને આની પાસે લોન પેર આવી જાય. ક્લિયર છે? તો આ બંને રેઝોનેટિંગ, આમાંય +1 ચાર્જ છે, આમાંય +1 ચાર્જ છે, એટલે નેટ ચાર્જ ઇક્વલ છે. આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર દોરવું હોય, આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર દોરવું હોય તો આના ઉપર ડેલ પ્લસ કા આના ઉપર ડેલ પ્લસ, અને આ બે વચ્ચે પાઈબંધ. આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર છે. ચાલો ઇથર નો એનાયન છે. ઓકે, ચાલો આવીને આવી રીતે પાઈ સિગ્મા અથવા લોન પેર પાઈ સિગ્મા પોઝિટિવ, આ પ્રકારનું સ્ટ્રક્ચર છે એ પણ દોરી શકાય. માની લો કે તમારી પાસે એક આવું સ્ટ્રક્ચર છે, દાખલા તરીકે CH2 અહીંયા પ્લસ છે, પછી અહીંયા CH, ડબલ બંધ CH, બંધ C, બંધ H, ડબલ બંધ O અને લોન પેર. અથવા આમ માનો ને OH કરું, OH આમ છે. હવે અહીંયા
અહીંયા પાઈબંધ રાખવો પડશે, 1 2 3 4, ઓકે 4 બંધ. અહીંયા H2, અહીંનો પાઈબંધ કાઢી નાખો, અહીંયા પોઝિટિવ. યસ, ચાલો આવું છે. તો જો અહીંયા પાઈ સિગ્મા પોઝિટિવ છે, અહીંયા લોન પેર સિગ્મા પાઈ છે, તો લોન પેર સિગ્મા પાઈ પોઝિટિવ, આ બધું કોન્જ્યુકેશન છે. માનો કે આ બંને ઇલેક્ટ્રોન અહીંયા ઉતરે તો શું થાય? તો કે આ કાર્બનની વેલેન્સી વધી જાય, કારણ કે એ બંધ બનશે ને, એટલે આ બંને ઇલેક્ટ્રોન ક્યાં જતા રહે? તો કે એ બંને ઇલેક્ટ્રોન અહીંયા જતા રહે. તો શું થાય જુઓ, દાખલા તરીકે CH2 CH CH બંધ O બંધ H, આ ઓક્સિજને પોતાનું એક લોન પેર અહીંયા આપ્યું એટલે ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે, પોતાનો એક ઇલેક્ટ્રોન આપ્યો એટલે પોઝિટિવ ચાર્જ. એ થતાં કાર્બનની વેલેન્સી વધી એટલે આ કાર્બનના ઇલેક્ટ્રોન અહીંયા ભાગ્યા એટલે આની પાસે ઓલરેડી એક ઇલેક્ટ્રોન હતો ને એક આવી ગયો, આની પાસે ઓલરેડી આને એક ઇલેક્ટ્રોન મેળવો એટલે એનો પોઝિટિવ ચાર્જ ખતમ થયો. તો આમાંય નેટ ચાર્જ +1 છે, આમાંય નેટ ચાર્જ +1 છે. જો અહીંયા +1, અહીંયા +1. આનું હાઇબ્રિડ શું થાય? CH2 બંધ CH બંધ CH બંધ OH, અહીંયા પાઈ બંધ, અહીંયા પાઈ બંધ, અહીંયા પાઈ બંધ, અહીંયા ડેલ પ્લસ અથવા અહીંયા ડેલ પ્લસ. આનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર થાય. ચાલો, ક્લિયર છે? તો આવી 5 કન્ડિશન છે. કેટલી કન્ડિશન છે? અલગ અલગ 5 પ્રકારની કન્ડિશન છે કે જ્યાં આગળ આ પ્રકારનું કોન્જ્યુકેશન છે એ થઈ શકે. તો 5 કન્ડિશનમાંથી કોઈ પણ કન્ડિશન હોય. કઈ કઈ હતી? પાઈ સિગ્મા લોન પેર, બીજી હતી પાઈ સિગ્મા લોન પેર એટલે નેગેટિવ પોઝિટિવ, ત્રીજી હતી પાઈ સિગ્મા ફ્રી રેડિકલ, ચોથી હતી પાઈ સિગ્મા પાઈ, અને પાંચમી હતી લોન પેર સિગ્મા પોઝિટિવ ચાર્જ. તો 5માંથી કોઈ પણ કન્ડિશન હોય ત્યાં આગળ શું થશે? કોન્જ્યુગેશન. અને જ્યાં હશે કોન્જ્યુગેશન ત્યાં શું થશે? રેઝોનન્સ. ત્યાં શું થશે? રેઝોનન્સ. એટલે આ 5માંથી કોઈ પણ કન્ડિશન જોવા મળશે તો એને કહેવું આપણે કે અહીંયા કોન્જ્યુગેશન છે, અને જ્યાં કોન્જ્યુગેશન જોવા મળશે ત્યાં રેઝોનેટિંગ સ્ટ્રક્ચર દોરી શકાય. હવે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર અલગ અલગ પ્રકારના હોઈ શકે. અહીંયા છે. તો આ બે રેઝોનેટિંગ સ્ટ્રક્ચરમાંથી કયું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ મોર સ્ટેબલ છે? એટલે સ્ટેબિલિટી ઓફ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણો આગળનો લેક્ચર છે એના ઉપર જ હાલશે કે આ બે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. માની લો આ હાઇબ્રિડ છે, આને હું કાઢી નાખું, આ હાઇબ્રિડ છે, આને હું કાઢી નાખું. ઓકે, તો આ બે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. તમને 4 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર દોરેલા આપ્યા હોય ને એમ કે આ 4માંથી કયું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મોર સ્ટેબલ છે, વધારે સ્થાયી છે, અથવા 2 છે તો આ બેને સ્થાયિકતાના ઓર્ડરમાં ગોઠવો, તો આમાંથી કયું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મોર સ્ટેબલ છે એની ચર્ચાઓ ફરી પાછા આવતા લેક્ચરમાં મળશું, ત્યારે એના ઉપર ડીપમાં ચર્ચા કરશું. એટલે સ્ટેબિલિટી ઓફ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આગળનો લેક્ચર આપણો આના ઉપર રહે, અને પછી રેઝોનન્સને પૂર્ણ કરીને મેઝોમેરિક ઉપર જાઉં. મેઝોમેરિક અને રેઝોનન્સ બે એકબીજાને મળતી આવતી ઘટનાઓ છે. ચાલો, તો આવી જ રીતે ભણતા રહો, ખુશ રહો. ઓલ ધ વેરી બેસ્ટ.